ઓમ નમો ભગવતે વાસુદેવાય. સ્વસ્તિ શ્રી ગણેશાય નમઃ. શ્રી સરસ્વત્યે નમઃ. શ્રી ગુરુભ્યો નમઃ. ઓમ નમઃ પાર્વતી પતય. હર હર મહાદેવ હર. હરિ ઓમ. શ્રીમદ ભગવદ્ ગીતાનું પારાયણ ધીમે ધીમે મંદ ગતિએ આગળ વધી રહ્યું છે. પહેલા 6 અધ્યાયનું કર્મ મીમાંસા નામનું તેમજ અધ્યાય 7 થી લઈને અધ્યાય 12 સુધીના બીજા 6 અધ્યાયનું ઉપાસના કાંડ નામનું બીજું ષટક પૂર્ણ કરી આજથી આપણે અધ્યાય 13 શરૂ કરવા જઈ રહ્યા છીએ. આપણી ગતિ ઘણી ધીમી છે. શરૂઆત કર્યાને 2 વર્ષ જેટલો લાંબો સમય વીતી ગયો છે. છતાં ઈશ્વરની કૃપાથી કાર્ય ભલે મંદ ગતિએ પણ આગળ વધી રહ્યું છે. જો પરમ કૃપાળુ પરમાત્માની આવી જ કૃપા રહી તો બાકીના 6 અધ્યાય પણ એ જ પૂર્ણ કરાવશે. હવે આજથી અધ્યાય 13 થી અધ્યાય 18 સુધીનું સંન્યાસ તત્વકાંડ નામનું છેલ્લું ષટક આપણે શરૂ કરી રહ્યા છીએ. ગયા અધ્યાયમાં આપણે માતા કુંતાની કથા કરી. તેમાં નિયોગની વાત આવી. મહારાજ પાંડુ માતા કુંતાને નિયોગથી પુત્ર પ્રાપ્ત કરવાની વાત કરે છે તે આપણે જોયું. મહારાજ પાંડુ, તેમના મોટા ભાઈ ધૃતરાષ્ટ્ર અને નાના ભાઈ વિદુર, આ 3 ભાઈઓ પણ નિયોગથી જ ઉત્પન્ન થયેલા હતા. મહાભારતની કથા પ્રમાણે મહારાજ શાંતનુને 2 પુત્રો હતા, ચિત્રાંગદ અને નાના વિચિત્રવીર્ય. આમાં ચિત્રાંગદનો ગંધર્વો સાથેના યુદ્ધમાં વધ થયેલો, એટલે નાના ભાઈ વિચિત્રવીર્ય હસ્તિનાપુરના મહારાજા બન્યા. આપણે આગળના 11મા અધ્યાયમાં જોઈ ગયા છીએ. તેમાં વિચિત્રવીર્ય કાશીના મહારાજાની 2 પુત્રીઓ અંબિકા અને અંબાલિકાને પરણ્યા હતા. પ્રારબ્ધવશ વિચિત્રવીર્ય પણ નાની વયમાં નિસંતાન મૃત્યુ પામ્યા. તેમની માતા સત્યવતીને ઘણો આઘાત લાગ્યો. કુરુવંશ નિર્વંશ જાય તે માતા સત્યવતીને સ્વીકારે નહોતું. એટલે ઋષિ પરાશરથી ઉત્પન્ન થયેલા પોતાના પુત્ર કૃષ્ણ દ્વૈપાયન, જે ભગવાન વેદ વ્યાસ તરીકે જાણીતા હતા, તેને બોલાવ્યા અને તેમને વિનંતી કરી કે પુત્ર, તું મારી પુત્રવધુઓને નિયોગથી પુત્રદાન આપ. કુરુકુળ નિર્વંશ તો ન જ જવો જોઈએ. ભગવાન વેદ વ્યાસે પોતાની જનેતાની વિનંતી સ્વીકારી, પણ કહ્યું કે માતા, તમારી બંને પુત્રવધુઓએ હું કહું તે પ્રમાણે 1 વર્ષ સાધના કરવી પડશે, યમ નિયમ પાળવા પડશે, ત્યાર પછી હું પુત્રદાન કરીશ. પણ માતા સત્યવતી ઉતાવળા હતા. તેમની 1 વર્ષ રાહ જોવાની તૈયારી નહોતી. એટલે વેદ વ્યાસને અતિ આગ્રહ કરીને કહે છે કે હે પુત્ર, તું આને મારી આજ્ઞા સમજ, પણ તુરંત તું પુત્રદાન કર. હવે હું 1 વર્ષ રાહ જોઈ શકું તેમ નથી. શુભસ્ય શીઘ્રમ. આ કાર્યમાં જેટલું મોડું કરીએ તેટલું મને કુરુકુળના હિતમાં નથી લાગતું. રાજા વિનાની નગરી ઉપર તો કોઈ પણ શત્રુ આવીને આક્રમણ કરી જાય. માટે તું મારી બંને પુત્રવધુઓને પુત્રદાન કર, એવી મારી આજ્ઞા છે.
વેદ વ્યાસે માતાની આજ્ઞા માની અને બંને પુત્રવધુઓને પુત્રદાન કરવાનું સ્વીકાર્યું અને પોતે સમાધિમાં બેઠા. ભગવાન વેદ વ્યાસે વાત સ્વીકારી એટલે માતા સત્યવતીએ પોતાની બંને પુત્રવધુઓને બોલાવી ને વાત કરી અને બંનેને તે માટે તૈયાર રહેવાની સૂચના આપી. સમય આવે મન શુદ્ધ અને સ્થિર રાખી શયનખંડમાં જવાની આજ્ઞા કરી. ભગવાન વેદ વ્યાસ સતત તપ સાધનામાં રહેતા હતા એટલે તેમનું સ્વરૂપ સૌમ્ય નહોતું દેખાતું, ડરામણું હતું. પણ માતા સત્યવતી સામે બેમાંથી એક પણ પુત્રવધુ ન બોલી શકી. અને રાત્રિના સમયે મોટી પુત્રવધુ અંબિકા ભયથી કાંપતી શયનખંડમાં પ્રવેશી. વેદવ્યાસ આવ્યા અને અંબિકા એટલી ભયભીત થઈ ગઈ કે પુત્રદાનની વેળાએ ભયથી આંખો બંધ કરી દીધી. ભગવાન વેદવ્યાસ માતા સત્યવતીને મળ્યા ત્યારે થનાર પુત્રનું ભાવિ પૂછ્યું. ત્યારે વેદવ્યાસે કહ્યું કે માતા, મેં તમને 1 વર્ષ થોભી જવા એટલા માટે કહ્યું હતું કે ત્યાં સુધી હું મારું સ્વરૂપ સૌમ્ય કરી શકત. પણ તમને બહુ ઉતાવળ હતી એટલે હવે અંબિકાને મહાબળવાન પુત્ર થશે, પણ તે જન્મથી અંધ જન્મશે. કારણ કે ભયથી અંબિકાએ આંખો બંધ કરી દીધી હતી એટલે તેને થનાર પુત્ર દૃષ્ટિહીન થશે. માતા સત્યવતી બહુ નિરાશ થયા. રાજ્યનો વારસદાર તો જન્મે, પણ અંધ હોય તો શા કામનો? એટલે બીજી રાત્રિએ બીજી પુત્રવધુ અંબાલિકાને પુત્રદાન અપાવવાનો પ્રયોગ કર્યો. અંબાલિકા સાસુમાની આજ્ઞા માનીને ગઈ. તેને આંખો બંધ ન કરી, પણ ભયથી ફિક્કી પડી ગઈ, પીળી પડી ગઈ. વળતી સવારે ભગવાન વેદવ્યાસે માતાને સમાચાર આપ્યા કે આ બીજો પુત્ર મહાબળવાન, શક્તિશાળી, યશ અને કીર્તિવાળો થશે, પણ શરીરે પાંડુ રોગવાળો જન્મશે. માતા બહુ નિરાશ થયા. પણ શું થાય? જે પ્રારબ્ધમાં છે તેની પાસે કોઈ શું કરી શકે? તેમને વિચાર આવ્યો કે આવા મહાપ્રતાપી મહારાજ શાંતનુનો વંશવેલો શું આમ જ કરમાઈ જશે? શું કરવું? પોતે શાસ્ત્રોમાં બતાવ્યા પ્રમાણે વંશ ચાલુ રાખવા પ્રયત્ન કર્યો. 2 પુત્રો પણ મેળવ્યા, પણ એક અંધ અને બીજો પાંડુ રોગથી ગ્રસ્ત. હાય રે વિધાતા! આટલા મોટા કુરુવંશની રાજ્યમાતા હોવા છતાં પોતે આટલી નિરુપાય છે. શું કોઈ જ ઉપાય નહીં હોય? તેમને વળી વિચાર આવ્યો અને તરત જ અમલમાં મૂક્યો. ફરી ભગવાન વેદવ્યાસનું સ્મરણ કરીને તેમને બોલાવ્યા અને મોટી પુત્રવધુ અંબિકાને ફરી પુત્રદાન કરવા વિનંતી કરી. વેદવ્યાસે સ્વીકાર કર્યો અને માતાએ અંબિકાને બોલાવીને આજ્ઞા કરી, આજે મારા પુત્ર દ્વૈપાયન તમને બીજી વખત પુત્રદાન કરશે, તો આ વખતે તમે મનથી મક્કમ બની સ્વીકાર કરજો. આટલું સ્મરણમાં રાખજો કે આ કુરુવંશનો પ્રશ્ન છે. પણ અંબિકા એટલી તો ગભરાયેલી હતી કે એક શબ્દ ન બોલી શકી. ત્યાંથી વિદાય થઈ ગઈ અને સમય આવે પોતાને બદલે પોતાની દાસીને શણગાર સજાવીને ભગવાન વેદવ્યાસ પાસે શયનખંડમાં મોકલી આપી. દાસી આવી પુત્રદાન કરીને વેદવ્યાસ વિદાય થઈ ગયા અને સમય આવે ત્રણેય પુત્રોને જન્મ આપ્યો. અંબિકાના ધૃતરાષ્ટ્ર જે અંધ થયા, અંબાલિકાના પાંડુ થયા જે શક્તિશાળી, ગુણવાન, ચરિત્રવાન હતા, પણ શરીરે પીડાશ પડતા ફિક્કા રંગવાળા અને પાંડુ રોગથી ગ્રસ્ત હતા. અને દાસીના પુત્ર થયા તે વિદુર. દાસીએ પ્રેમપૂર્વક પુત્રદાન સ્વીકાર્યું હતું, તેથી વિદુર ઘણા જ્ઞાની અને ન્યાયપ્રિય થયા. આ માતા સત્યવતીની પૌત્રેષણા તો ફરી, પણ થયું એ જ જે વિધિનું નિર્માણ હતું. કવિએ સાચું જ ગાયું છે કે માનવ જાણે હું કરું અને કરતલ બીજો કોઈ. માનવ જાણે હું કરું અને કરતલ બીજો કોઈ, આદર્યા અધવટ રહે અને હરિ કરે સો હોય. માતા સત્યવતીએ ધાર્યું હતું કંઈક, પણ થયું એ જ જે વિધાતાએ નિર્માણ કર્યું હતું. આ કુરુવંશ તો આગળ ચાલ્યો, પણ ફરી પરિસ્થિતિ તો એ જ રહી. એટલે મહારાજ પાંડુએ માતા કુંતા પાસે નિયોગથી પુત્ર પ્રાપ્તિની ઈચ્છા વ્યક્ત કરી. આમાં માતા કુંતાને ઋષિ દુર્વાસાનું વરદાન આશીર્વાદ રૂપ સાબિત થયું અને સૌ પ્રથમ ધર્મદેવનું આવાહન કરીને પુત્ર મેળવ્યો. તે 5 પાંડવોમાં સૌથી મોટા યુધિષ્ઠિર. પછી બીજી વખત વાયુદેવથી જે ઉત્પન્ન થયા તે ભીમ, અને ત્રીજા ઇન્દ્રદેવથી ઉત્પન્ન થયા તે અર્જુન. આમ માતા કુંતાને 3 પુત્રોની પ્રાપ્તિ નિયોગ વડે થઈ. યુધિષ્ઠિર,
ભીમ અને અર્જુન. માતા માદ્રીને એક પણ સંતાન નહોતું. તેથી એક વખત મહારાજ પાંડુએ માતા કુંતાને વિનંતી કરી, દેવીએ કૃપા કરીને આપણને 3 પુત્રો આપ્યા, પણ હું માદ્રીને જોઉં છું અને મનમાં સંતાપ થાય છે કે શું તેના ભાગ્યમાં પુત્રનું સુખ નહીં હોય? દેવી, તમે તો ઘણા ઉદાર અને વિદુષી સ્ત્રી છો, શું તમે આમાં સહાય ન કરી શકો? માતા કુંતા 2 ઘડી વિચારમાં પડી ગયા કે મહારાજના મનમાં શું હશે, એટલે પ્રશ્ન પૂછ્યો, મહારાજ, આપ સ્પષ્ટતાથી કહો તો મને સમજ પડે કે આપ શું ઈચ્છો છો. હું કઈ રીતે આમાં સહાય કરી શકું? ત્યારે મહારાજે કહ્યું કે દેવી, તમે આ મંત્ર માદ્રીને ના આપી શકો, જે વડે માદ્રી પણ મનવાંછિત સંતાન ઉત્પન્ન કરી શકે? ત્યારે માતા કુંતાએ તરત જ હા પાડી અને કહ્યું, મહારાજ, મને શું વાંધો હોઈ શકે? માદ્રી મારી નાની બહેન જેવી છે, પણ આજ સુધી મારી પાસે આવી માંગણી તેણે કરી નથી. જો તે માંગશે તો હું આ મંત્ર જરૂર તેને આપીશ. મહારાજ શાંત રહ્યા અને કહ્યું, હું માદ્રીને વાત કરીને તેની ઈચ્છા જાણી લઈશ. પછી એક દિવસ અનુકૂળ સમય સાધી મહારાજ પાંડુએ માદ્રીને વાત કરી અને પોતાની મોટી બહેન સમજીને કુંતા પાસે આ મંત્ર માંગવા કહ્યું. મહારાજે કહ્યું કે મને વિશ્વાસ છે કે કુંતા જરૂર તમને એ મંત્ર આપશે. અને તે પ્રમાણે માદ્રીના માંગવાથી માતા કુંતાએ ઋષિ દુર્વાસાનો મંત્ર પોતાની બહેન સામે માદ્રીને શીખ્યો અને તેનો પ્રયોગ કરાવ્યો. તે પ્રયોગ થકી માદ્રીએ અશ્વિની કુમારોનું આવાહન કર્યું અને અશ્વિની કુમારો થકી માદ્રીને નકુળ અને નાનો સહદેવ એમ 2 પુત્રો થયા. આ મહારાજ પાંડુને 5 પુત્રોની પ્રાપ્તિ થઈ. હવે વનમાં પણ મહારાજ પાંડુને આનંદ થઈ ગયો. 5 પુત્રો આંગણે રમવા લાગ્યા અને પાંડુ, કુંતા અને માદ્રી આનંદમાં દિવસો નિર્ગમન કરવા લાગ્યા. પણ કબીરે ગાયું છે ને કે કાગળ હો તો હર કોઈ વાંચે, ભાગ ન બાંચે કોઈ. કાગળ હોય તો મનુષ્ય વાંચી લે, પણ ભાગ્ય કેમ વાંચી શકે? મહારાજ પાંડુ પણ ભાગ્ય વાંચવામાં કાચા પડ્યા. એક દિવસ અતિ પ્રસન્નતાની ક્ષણોમાં નાની રાણી માદ્રી સાથે વાર્તા વિનોદ કરતા હતા ત્યારે મહારાજ પાંડુ કામાસક્ત થયા. યક્ષનો શ્રાપ ભૂલી ગયા અને વિધિનું નિર્માણ હતું તે બની ગયું. મહારાજ પાંડુ કાળનો કોળિયો બની ગયા. આનંદ હવે વિષાદમાં ફેરવાઈ ગયો. ખૂબ માથા પછાડ્યા, પણ હવે શું થાય? ફિર પછતાએ ક્યા હોય જબ ચિડિયા ચુગ ગઈ ખેત. માદ્રીને પોતાની જ ભૂલ લાગી. માતા કુંતા ઘણું આશ્વાસન આપે છે કે બહેન, આમાં તારો કોઈ અપરાધ નથી. આપણે સૌ વિધાતાના હાથના રમકડા છીએ. એ જેમ આપણને ચલાવે તેમ આપણે ચાલીએ છીએ. હવે તું શાંત થા અને આ 5 પુત્રોને જતનપૂર્વક હસ્તિનાપુર પહોંચાડજે અને તું ત્યાં સાથે રહેજે. હવે હું મહારાજની ચિતા પર ચડી ને મહારાજની પાછળ સતી થઈ. પણ માદ્રી પોતાના વિચારોમાં મક્કમ હતી. તેણે નિશ્ચય કરી લીધો હતો અને પોતાના નિશ્ચયમાં અડગ હતી. એટલે મક્કમતાથી બોલી, મોટી બહેન, પેલા મારી વાત સાંભળી લો. હું જે કહું છું તેમાં જો તમે ના પાડો તો તમને આ 5 પુત્રોના સોગંદ છે. તમને મૃત મહારાજના સોગંદ આપું છું, તમે જરા સરખી પણ આનાકાની ના કરશો. મહારાજની ચિતા પર હું સતી થઈશ, કારણ મારા કારણે મહારાજનું મૃત્યુ થયું છે. હવે આ 5 પુત્રો તમારા જ છે. તમે જ 5ની જન્મદાતા છો. એટલે મને પ્રેમપૂર્વક મારા મસ્તકે હાથ મૂકી વિદાય આપો. માતા કુંતા પાસે બોલવાના શબ્દો જ ન રહ્યા. માદ્રી પોતાના નિર્ણયમાં અડગ હતી. કોઈ વાત માની નહીં. અંતે માતા કુંતાએ દુઃખી મને રજા આપી અને મહારાજ પાંડુની સાથે ચિતા પર ચડી માદ્રીએ અનંતની યાત્રાએ પ્રયાણ કર્યું. માતા કુંતાએ ઋષિ બાળકો સાથે હસ્તિનાપુર સમાચાર મોકલી આપ્યા અને મહારાજ પાંડુની અંતિમ ક્રિયાઓ પૂર્ણ કરી 5 પુત્રો સાથે હસ્તિનાપુર જવા પ્રયાણ કર્યું. હવે આપણે 12મા અધ્યાયના પૂર્વવચનમાં જે વાત કરી હતી કે કુંતીને પુત્ર અવતર્યો અને દાસી મધુરેખાએ તેને પેટીમાં સુવડાવી નદીના જળમાં વહેતો મૂકી દીધો, તે વાતનું અનુસંધાન લઈ હવે કર્ણની કથા લઈશું. મહાભારતનું એક પાત્ર એવું છે કે જેની સ્વતંત્ર કથા કરી શકાય. કોઈ પણ પાત્ર વિશે વિચાર કરવા માંડીએ
ત્યારે વિચારોના ઘોડા પૂર વહેવા લાગે. કોની વાત કરવી અને કોની ન કરવી. હજી તો આ શાસ્ત્રનું મૂળ પાત્ર છે, જે આ કથાના નાયક છે, સૂત્રધાર છે, તે ભગવાન શ્રી કૃષ્ણ. તેની કથા પણ બાકી જ છે. મનમાં એવું વિચાર્યું છે કે છેલ્લા 2 અધ્યાયમાં શ્રી કૃષ્ણ ભગવાનની જ યશ ગાથા ગાઈશું. પછી તો હરીછા બલિયસી. કુંતીનો એ પુત્ર નદીના જળમાં વહેતો વહેતો હસ્તિનાપુર પાસેના ચંપાનગરમાં રહેતા અને મહારાજના ઘોડાઓની સંભાળ રાખતા અને જરૂરત પડે તો સારથી બનતા એવા અધિરથ નામના સૂતને મળ્યો. ગંગા નદીના જળમાં વહેતી આવતી પેટી અધિરથને મળી. અધિરથે પેટી ખોલી તો આવા તેજસ્વી બાળકને જોઈને બહુ રાજી થઈ ગયો. તેની ત્યાં હજી પોતાનું કોઈ સંતાન હતું નહીં. તેણે બાળકને તેડી લઈ ગોદમાં બેસાડી હર્ષભેર દોડતો ઘેર પહોંચ્યો અને પત્ની રાધાને કહ્યું કે જો હું તારા માટે શું લાવ્યો છું. 2 ઘડી રાધા ડગાઈ જાય છે. આવો આ રાજકુંવર જેવો કોનો બાળક છે? આ કોણ છે? ક્યાંથી લાવ્યા? પ્રશ્નોની ઝડી વરસાવી દીધી. અધિરથે પત્નીને શાંત પાડી અને પછી અર્થથી તે લઈ ઈટી સુધી બધી વાત કરી. બંને પત્નીએ પ્રસન્ન ચિત્તે બાળકને વધાવી લીધું અને પુત્રનું નામ પાડ્યું કર્ણ. મહાભારત પુરાણનું અતિ તેજસ્વી પાત્ર. જીવન પર્યંત જજુમતો રહ્યો, પોતાને શોધતો રહ્યો. હું કોણ છું? હું ક્યાંથી આવ્યો? પોતાના સુવર્ણ કુંડળ દર્પણમાં જોઈને વિચારે ચડી જતો, મને જ કેમ આવા કુંડળ મળ્યા? બીજા કોઈ બાળકને આવા કુંડળ તો નથી હોતા. આવા અનેક પ્રશ્નો કર્ણને મૂંઝવતા રહ્યા. મોટો થતો ગયો તેમ તેમ તેનું તેજ ઝળકવા લાગ્યું. અધિરથ અને રાધાને કર્ણ મળ્યા પછી બીજો પણ પુત્ર થયો. તેનું નામ શોણ. બંને ભાઈઓ સાથે મોટા થતા હતા. હજુ તો 11-12 વર્ષની વયે કર્ણ શોણને સાથે લઈ રથ લઈ નીકળી પડતો. ઘોડા જાણે કર્ણની ભાષા સમજતા હતા. કર્ણ ઘોડા જોડીને રથને પવન વેગે ચલાવતો. ઘોડાઓના પગમાં જાણે સ્વયં પવન લહેરાતો હોય. આવો કર્ણ બાળપણથી જ ઘોડાઓ સાથે ઓતપ્રોત રહેતો. નાનો ભાઈ શોણ દરરોજ ઘરમાં માતા પિતા પાસે મોટા ભાઈના શૌર્યની વાતો કરતો રહેતો અને પિતાને પણ લાગતું કે અવશ્ય કર્ણ કોઈ વીર ક્ષત્રિયનું સંતાન લાગે છે. વળી મન કહેતું કે ના, આ તો કોઈ દેવી જીવ આ પૃથ્વી ઉપર આવી ચડ્યો હોય તેવો લાગે છે. છતાં ગમે તેવો પણ મારો પુત્ર છે. અધિરથની છાતી ગજ ફૂલાતી. પણ કર્ણ અસલમાં સૂર્યપુત્ર હોવા છતાં અને દેખાવામાં કોઈ પણ ક્ષત્રિયને શરમાવે તેવો કાંતિમય હોવા છતાં સૂત પુત્ર તરીકે ઓળખાતો. માતા રાધા અતિશય પ્રેમ ભાવે ઉછેર કરતી. ઘણીવાર તો પોતાના સગા પુત્ર શોણ કરતા પણ કર્ણનું વધુ માન રહેતું. તેથી કર્ણ પણ પોતાને રાધેય તરીકે ઓળખાવાનું પસંદ કરતો. અધિરથે નક્કી કર્યું કે કર્ણને એક દિવસ હસ્તિનાપુર લઈ જાઉં, મહારાજ ધૃતરાષ્ટ્ર સાથે મેળવું અને મહારાજની અનુમતિ મળે તો કૌરવ અને પાંડવ રાજકુમારો ગુરુ દ્રોણ પાસે શસ્ત્ર વિદ્યા શીખી રહ્યા છે ત્યાં પ્રવેશ અપાવું, જેથી તે શસ્ત્ર વિદ્યામાં પારંગત થાય. અને એક દિવસ સારું મુહૂર્ત જોઈ ચંપાનગરથી હસ્તિનાપુર જવા નીકળ્યા. નાના ભાઈ શોણને ઘણો સમજાવીને પાછળ રાખ્યો. માતાની તો વિદાય વખતે રડી અને આંખો સૂજી ગઈ. પણ નિયતિ પોતાના એક પછી એક દાવ ચાલતી રહેતી હતી અને એ જ વિધાતા હવે કર્ણને હસ્તિનાપુર લઈ આવી. એ હસ્તિનાપુર કે જ્યાં પોતાની સગી જનેતા રાજ રાણી તરીકે બિરાજમાન હતા અને પોતે સૂત પુત્ર હતો. અધિરથ કર્ણને લઈને હસ્તિનાપુરમાં મહારાજ ધૃતરાષ્ટ્રને મળવા આવ્યા. રાજ્યસભામાં આવી અધિરથ મહારાજને પ્રણામ કરતા બોલ્યો, મહારાજ પ્રણામ, હું અધિરથ ચંપાનગરથી આવું છું. મહારાજ તરત ઓળખી ગયા, પ્રસન્ન થયા, બોલ્યા, આવ સૂતરાજ, ચંપાનગરમાં બધું ક્ષેમ કુશળ તો છે ને? હા મહારાજ, અધિરથે જવાબ આપ્યો, આપની કૃપાથી બધું કુશળ છે. પછી કર્ણને આગળ કરીને કહ્યું કે બેટા, મહારાજના ચરણ સ્પર્શ કરી પ્રણામ કરો. મહારાજને કહ્યું, મહારાજ, આ મારો મોટો પુત્ર કર્ણ છે, આપને પ્રણામ કરે છે. મહારાજે આશીર્વાદ આપ્યા અને પૂછ્યું, સાંભળ્યું છે અધિરથ, તારે પુત્ર કાનના કુંડળ સાથે જન્મ્યો છે, સાચી વાત છે? અને મહારાજ કર્ણના મોઢે હાથ ફેરી કુંડળ તપાસવા લાગ્યા. ત્યારે વિદુરજીએ કહ્યું કે મહારાજ, ફક્ત કુંડળ જ નહીં પણ આ બાળક શરીરે કવચ સાથે પણ જન્મ્યો છે. મહારાજ ધૃતરાષ્ટ્ર આશ્ચર્ય પામ્યા
અને કર્ણના શરીરે હાથ ફેરવવા લાગ્યા. હવે અધિરથ મહારાજને હાથ જોડીને વિનંતી કરે છે. કહે છે, મહારાજ, કર્ણ બાળ વયથી શસ્ત્ર વિદ્યા પોતાની આપ સૂઝથી શીખતો રહ્યો છે. જો આપ કૃપા કરી રાજકુમારો સાથે તેને શસ્ત્ર વિદ્યા શીખવાની અનુમતિ આપો તો ઘણી કૃપા થશે. મહારાજે હા પાડી. વૃષભવર્મા નામના પોતાના અનુચરને આજ્ઞા કરી કે આમને આપણી યુદ્ધશાળામાં લઈ જા અને ગુરુ દ્રોણાચાર્ય પાસે તેનું નામ લખાવી દે, જેથી ત્યાં અસ્ત્ર શસ્ત્ર વિદ્યા સંપાદન કરી શકે. પિતા પુત્ર બંને મહારાજને પ્રણામ કરી રાજ્યસભામાંથી યુદ્ધશાળામાં જવા વિદાય લીધી. યુદ્ધશાળામાં ગુરુદેવ શિષ્યોથી વીંટળાયેલા હતા. શિષ્યોની વચ્ચે પાતળા, ઊંચા, સહેજ શ્યામ વર્ણના, અણીદાર નાકવાળા, સુદ્રઢ બાહુવાળા બ્રહ્મા જેવા શોભી રહ્યા હતા. અધિરથે જઈ ગુરુદેવના ચરણોમાં પ્રણામ કર્યા. કર્ણે પણ પિતાજીનું અનુકરણ કરી ગુરુદેવને પ્રણામ કર્યા. ગુરુદેવને કર્ણની ઓળખાણ આપી. ગુરુદેવ, આ મારો પુત્ર કર્ણ છે. ગુરુદેવ જોઈ રહ્યા. બોલ્યા, અધિરથ, આ બાળકને શા માટે યુદ્ધશાળામાં લાવ્યો છે? અધિરથે જવાબમાં કહ્યું કે તેને શસ્ત્ર વિદ્યા શીખવી છે, તેથી આપને વિનંતી કરવા આવ્યો છું કે આપ કુમારોની સાથે સાથે મારા પુત્રને પણ યુદ્ધ વિદ્યા શીખવો. મહારાજની પણ અનુમતિ મેળવીને આવ્યો છું. તે વાત પણ કરી, પણ ગુરુદેવે ના પાડી અને બોલ્યા, અધિરથ, તને તો જાણ હોવી જોઈએ કે આ હસ્તિનાપુરની યુદ્ધશાળા છે. અહીં ફક્ત ક્ષત્રિય બાળકોની જ યુદ્ધ વિદ્યા શીખવાય છે, એટલે તારા પુત્રને હું અહીં પ્રવેશ નહીં આપી શકું. જો તારે તેને હસ્તિનાપુરમાં યુદ્ધ વિદ્યા શીખવવી હોય તો તેની કૃપાચાર્યની યુદ્ધશાળામાં પ્રવેશ અપાવી દે. આટલું કહી મુખ ફેરવી ગુરુ દ્રોણાચાર્ય ચાલ્યા ગયા. પિતા પુત્ર બંનેને ઘણું અપમાન લાગ્યું, પણ અધિરથ તો બાળપણથી પોતે શું છે તે જાણતો હતો અને જીવનમાં કેટલીય વાર આવી અવહેલના સહન કરી ચૂક્યો હતો. પણ બાળ કર્ણ માટે આ પહેલો અનુભવ હતો. તેણે પૂછ્યું, પિતાજી, ક્ષત્રિય એટલે શું? આપણામાં અને ક્ષત્રિયમાં શું ફરક હોય? અધિરથ શું જવાબ આપે? આ બધા સંસારના નિયમો કર્ણને કેમ સમજાવે? કોણ સૂત, કોણ ક્ષત્રિય, આ કોણ નક્કી કરી શકે? પણ કર્ણના બાળ મનને આ કડવો ઘૂંટડો ગળેથી નીચે નથી ઉતરતો. પોતાનામાં અને ગુરુદેવ જેને ક્ષત્રિય બાળકો કહેતા હતા તેમાં શું ફરક હતો? ઉલટું પોતા પાસે તો જન્મજાત કાનમાં કુંડળ હતા, જે કોઈ ક્ષત્રિય બાળક પાસે પણ નહોતા. પણ કર્ણને જાણ નહોતી કે હજુ તો આવા અસંખ્ય કડવા ઘૂંટડા, અગણિત અપમાનો તેને જીવન પર્યંત સહન કરવાના છે. જે બન્યું તે ભૂલીને અધિરથે કૃપાચાર્યની યુદ્ધશાળામાં કર્ણને પ્રવેશ અપાવી દીધો. પણ જે બન્યું તે ન સમજી શકે તેટલો કર્ણ અબૂત પણ નહોતો. તેણે મનમાં ગાંઠ વાળી લીધી, એક દિવસ યુદ્ધ વિદ્યામાં નિપુણ બનીને આ બધા જે ક્ષત્રિયો કહેવાય છે તે ક્ષત્રિયોને બતાવી દઈશ કે તમે જેને સૂત પુત્ર કહો છો તે સૂત પુત્ર તમારા જેવા ક્ષત્રિયો કરતા સવાયો વીર યોદ્ધો છે, અને તે હું કરીને બતાવીશ. અને એ સૂળ તેના હૃદયમાં મોટા થયા પછી પણ ખટકતું રહ્યું અને દરેક વખતે બમણા ઉત્સાહથી, બમણા જોશથી યુદ્ધ વિદ્યા શીખવા મંડી પડ્યો. દિવસ રાત એક જ વિચાર, એક જ ધ્યેય, એક જ લક્ષ્ય, સવાય ક્ષત્રિય બનીને બતાવવાનું. અને એટલે જ શાસ્ત્રકારોએ કર્ણને મહારથી કર્ણ તરીકે બિરદાવ્યો છે. મહારથી એટલે એકલો 10,000 શસ્ત્ર સજ્જ યોદ્ધાઓ સામે લડી શકે તેવો વીર. આવા મહારથી કર્ણની કથા આપણે આ 13મા અધ્યાયના પૂર્વવચમાં શરૂ કરી છે. આ કથાનો હજી પૂરો ભાગ કયો છે. હજુ કર્ણની કથા લાંબી છે. આ પછીના અધ્યાયમાં તેને આપણે આગળ વધારીશું. આજે હવે સમયને નજર સમક્ષ રાખી આ અધ્યાયના પૂર્વવચનને અહીં વિરામ આપી આપણે ક્ષેત્રજ્ઞ યોગ નામના 13મા અધ્યાય પ્રતિ ગતિ કરીશું. શ્રી ગણેશાય નમઃ.
अस्य श्रीमद्भगवद्गीतामालामन्त्रस्य भगवान् वेदव्यास ऋषिः अनुष्टुप् छन्दः श्रीकृष्ण परमात्मा देवता सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नुमः। वासनात् वासुदेवस्य वासितं भुवनत्रयम् सर्वभूतनिवासोऽसि श्रीवासुदेव नमोऽस्तुते। कृष्णं नारायणं वन्दे कृष्णं वन्दे व्रजप्रियम् कृष्णं द्वैपायनं वन्दे कृष्णं वन्दे प्रथासुतम्। ॐ श्री परमात्मने नमः। अथ श्रीमद्भगवद्गीता त्रयोदशोऽध्यायः। क्षत्रक्षेत्रज्ञयोगः। अर्जुन उवाच प्रकृतिं पुरुषं चैव क्षेत्रं क्षेत्रज्ञमेव च एतद्विद्धेतुमिच्छामि ज्ञानं ज्ञेयं च केशव। अर्जुन बोले छे, हे केशव, प्रकृति અને પુરુષ તે જ પ્રમાણે વળી ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ તથા જ્ઞાન અને અજ્ઞાન આમાં ત્રણ પ્રકારના જોડલા છે. તો આ દરેક શું છે? આ જોડલાનો અર્થ શું છે? શું આ ત્રણેય એકબીજા સાથે જોડાયેલા છે કે દરેક સ્વતંત્ર છે તે હું જાણવા ઈચ્છું છું. માટે કૃપા કરી મને વિગતે સમજાવો. श्रीभगवानुवाच इदं शरीरं कौन्तेय क्षेत्रं मिथ्याभिधीयते एतद्यो वेत्ति तं प्राहुः क्षेत्रज्ञ इति तद्विदः। श्री भगवान बोल्या छे, हे कुंती पुत्र, आ शरीरने क्षेत्र कहेवामां आवे छे અને જે તેને જાણે છે તેને ક્ષેત્રજ્ઞ કહેવામાં આવે છે. આવું જે ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ બંનેને જે તત્વથી જાણે છે તે જ્ઞાની છે. ક્ષેત્રજ્ઞં ચાપી માં વિદ્ધિ સર્વક્ષેત્રેષુ ભારત ક્ષેત્ર ક્ષેત્રજ્ઞયોર્જ્ઞાનમ યત્તत् જ્ઞાનમ મતં મમ. વળી હે ભારત, આ સર્વ ક્ષેત્રોમાં એટલે કે સર્વ શરીરોમાં જે જીવાત્મા છે
તે તું મને જાણ. અને આ ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞનું એટલે વિકાર સહિત પ્રકૃતિનું અને પુરુષનું તત્વથી જાણવું તેનું નામ જ્ઞાન છે. આવો મારો મત છે. તત્ક્ષેત્રં યચ્ચ યાદચ્ચ યદ્વિકારીયતશ્ચ યાત સચયો યત પ્રભાવશ્ચ તત્સમાસેન મે શૃણુ. માટે તે ક્ષેત્ર જે છે અને જેવું છે તથા જે વિકારો વાળું છે અને જે કારણથી ઉત્પન્ન થયેલું છે તથા તે ક્ષેત્રજ્ઞ પણ જે છે અને જેવા સ્વભાવ વાળો છે તે સર્વ સંક્ષેપમાં હું તને હવે કહું છું તે તું સાંભળ. ઋષિભીર્બહુધા ગીતમ છંદોભીર્વિવિધૈ પૃથક્ બ્રહ્મસૂત્રપદેશ્ચૈવ હેતુમ મદ્ભીર્વિનિશ્ચિતે. હે પાર્થ, આ ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞનું તત્વ ઋષિઓ મુનિઓ વડે બહુ પ્રકારથી ઘણી રીતે ગવાયેલું છે, અર્થાત સમજાવેલું છે, અને જુદા જુદા પ્રકારના વેદના મંત્રો વડે પણ કહેવાયું છે. તેમજ સારી રીતે સરળ નિશ્ચયયુક્ત યુક્તિઓ વડે બ્રહ્મસૂત્રના પદો દ્વારા પણ કહેવાયેલું છે. મહાભૂત્યાનહંકારો બુદ્ધિરવ્યક્તમેવ ચ ઇન્દ્રિયાણિ દશૈકં ચ પંચચેન્દ્રિય ગોચરઃ. હે અર્જુન, હવે આગળ કહું છું તે સાંભળ. આ પંચ મહાભૂતો આકાશ, વાયુ, અગ્નિ, જળ અને પૃથ્વીના સૂક્ષ્મ ભાવો એ 5 મહાભૂત છે. તેમાં મન, બુદ્ધિ, અહંકાર અને મૂળ પ્રકૃતિ એટલે આ લોકની ત્રિગુણમયી માયા તથા 10 ઇન્દ્રિયો શ્રોત્ર, ત્વચા, નેત્ર, રસના, ઘ્રાણ, વાક, હસ્ત, પાદ તથા મળ અને મૂત્ર દ્વાર. પછી ઇન્દ્રિયોના વિષયો એટલે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. આ બધા મળીને મહાભૂત કહેવામાં આવે છે. ઈચ્છા, દ્વેષ, સુખમ દુઃખમ સંગાતશ્ચેતના ધૃતિઃ એતત્ ક્ષેત્રમ સમાસેન સવિકારમ ઉદાહૃતમ. તે ઉપરાંત મનની ઈચ્છાઓ, દ્વેષભાવ, સુખ અને દુઃખ અને આ સ્થૂળ દેહનો પિંડ ઉપરાંત ચેતના અને ધૃતિ આ બધું મળીને આ ક્ષેત્ર એટલે કે શરીર વિકારો વાળું છે એમ સંક્ષિપ્તમાં કહ્યું છે. અમાનિત્વમ મદંભિત્વમ અહિંસા ક્ષાંતિરાર્જવમ આચાર્યોપાસનમ શૌચમ સ્થૈર્યમ આત્મા વિનિગ્રહ. હે વાલા, અમાનીપણું એટલે પોતાનામાં શ્રેષ્ઠપણાના અભિમાનનો અભાવ, અદંભીપણું દંભનો સદંતર અભાવ, અહિંસા એટલે પ્રાણી માત્ર, જીવ માત્ર તરફ દયાભાવ, પછી કીડી હોય કે હાથી હોય જીવ માત્ર તરફ ક્ષમાભાવ. કોઈ ગમે તે કહે, ગમે તેટલું બુરું કરે તો પણ તેને ક્ષમા આપવી. શ્રદ્ધાપૂર્વક ગુરુજનોની, માતા પિતાની સેવા કરવી. બહારની તેમજ અંદરની અંતઃકરણની શુદ્ધિ કરવી. મન સ્થિર રાખી ઇન્દ્રિયો સહિત શરીરનો નિગ્રહ કરવો. આ બધા ઉપર કહ્યા તે સદગુણોના લક્ષણો છે. ઉપરના અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને મનુષ્યમાં કેવા ગુણો હોવા જોઈએ તે બતાવ્યું છે. અમાનિત્વ એટલે માન ન હોવું,
સામાન્ય રીતે મનુષ્ય સ્વભાવ માનનો ભૂખ્યો હોય છે. દરેક ઠેકાણે પોતાને માન મળે તેમ ચાહતો હોય છે. પછી અદંભિત્વ, જીવનમાં જરા પણ દંભ નહીં, જેવા છીએ તેવા દેખાવું. પણ સામાન્ય રીતે જોઈએ તો સંસારમાં હાથીના દાંત જેવું દેખાય છે. દેખાડવાના જુદા અને ચાવવાના જુદા. અહિંસા, આ અહિંસાનો મહાત્મા ગાંધીજીએ કેટલો સદુપયોગ કર્યો તે આપણે સૌ જાણીએ છીએ, કારણ કે બહુ તાજેતરના ભૂતકાળની વાત છે. શાંતિ અને આર્જવમ, ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં પણ પોતાની શાંતિ ન છોડે અને સરળતા અને પ્રમાણિકતા ન છોડે તેવા ગુણોનું વર્ણન કર્યું છે. ભગવાન બુદ્ધના ચિત્તમાં કેટલી શાંતિ હતી તેનું એક દ્રષ્ટાંત છે. ભગવાન બુદ્ધના શરૂઆતના સમયમાં વિહાર કરવા નીકળેલા. એક ગામમાં પહોંચ્યા. લોકોએ ખૂબ અપમાનિત કર્યા. ખાવા પીવાનું તો ના આપ્યું, પણ માર પણ માર્યો, કપડાં ફાડી નાખ્યા અને લોકો ભગવાન બુદ્ધના મુખ પર થૂક્યા. બુદ્ધ ફક્ત એટલું જ બોલ્યા, હજુ વધારે કંઈ કહેવું છે? અને ગામ છોડી ચાલ્યા ગયા. કેટલો કાળ વહી ગયો. ભગવાન બુદ્ધનું નામ ગાજવા લાગ્યું. લોકો બુદ્ધ ધર્મ અપનાવવા લાગ્યા અને ફરીને ભગવાન બુદ્ધને પેલા ગામમાં જવાનું થયું. લોકો ઘણા શર્મિંદા બની ગયા હતા. તેમને થતું હતું કે હવે બુદ્ધ આવીને આપણને શું કહેશે, આપણા સાથે કઈ રીતે વર્તશે. પણ ભગવાન બુદ્ધ તો જાણે કંઈ જાણતા જ ન હોય તેમ સામાન્ય રીતે વર્ત્યા. ન ભૂતકાળની કોઈ વાત કરી કે ન તો કોઈને કંઈ કહ્યું. લોકોએ માન સન્માન કરવા ચાહ્યું, પણ કંઈ ન સ્વીકાર્યું. છેવટે જે પહેલી વખતે અપમાન કરનારા લોકો હતા તે આવ્યા અને પગમાં પડી ક્ષમા યાચના માંગવા લાગ્યા. ભગવાન બુદ્ધ ફક્ત એટલું જ બોલ્યા, બીજું કંઈ કહેવું છે? અને ગામ છોડી ચાલી નીકળ્યા. આનું નામ અમાનિત્વમ, અહિંસા, શાંતિ અને આર્જવમ. શ્લોક 7ના બીજા ચરણમાં ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને આચારની ઉપાસના, શુદ્ધ આચરણ, ચિરમતિ અને આત્મવિનિગ્રહનું મહત્વ સમજાવ્યું છે. આચાર્ય એટલે ગુરુ, જે કોઈ પણ જાતનું આપણને શિક્ષણ આપે, પછી તે વિદ્યા આપે કે ધર્મનું જ્ઞાન આપે કે કોઈ સદાચરણની વાત સમજાવે, તે ગુરુ અર્થાત આચાર્ય. પછી સ્થિર મતિથી અને શુદ્ધ અંતકરણથી અને આત્મવિનિગ્રહ એટલે આત્માપૂર્વક ગુરુ સાથે જોડાઈ જવું, સમર્પિત થઈ જવું. સંત તુલસીદાસજીએ આ માટે સરસ સુભાષિત લખ્યું છે કે જલ પાય સરસી વિકાય, દેખવું પ્રીત કી રીત બડી. જલ પાય સરસી વિકાય, દેખવું પ્રીત કી રીત બડી. બિલગ હોઈ રસ જાઈ, કપટ ખટાઈ પરત જીમી. અર્થ છે, પાણી દૂધમાં મળી જાય તો પાણી પણ દૂધની કિંમતે વેચાય છે, પણ તેમાં જરા પણ ખટાશ પડી ગઈ તો દૂધ અને પાણી જુદા થઈ જાય છે. ખરેખર આપણે જોઈએ છીએ કે પાણી દૂધમાં મળી અને પોતાનું સર્વ સમર્પણ કરી દે છે. પોતાના રંગ રૂપ બધું છોડી દૂધમય બની જાય છે અને પછી પાણી દૂધના મૂલ્યે વેચાય છે. જ્યારે પાણી દૂધ સાથે નહોતું મળ્યું ત્યારે પાણીનું કોઈ મૂલ્ય હતું નહીં, પણ દૂધ સાથે મળવાથી, દૂધે પાણીનો સ્વીકાર કરવાથી પાણીનું મૂલ્ય દૂધ બરોબર થઈ ગયું. હવે પાણી ન રહેતા દૂધ બની ગયું. પણ એ જ દૂધને ચૂલા ઉપર મૂકી ગરમ કરીએ અને દૂધ ઉકળવા લાગે ત્યારે પહેલા પાણી પોતે બળવા લાગે. દૂધે પાણી ઉપર ઉપકાર કરી પોતા મય બનાવ્યું હતું, તો પાણીએ દૂધથી પહેલા જાતે બળીને દૂધનું ઋણ ચૂકવ્યું. આ થઈ આચાર્યની, ગુરુની ઉપાસનાની વાત. સમર્પણ. ગુરુની મહત્તા તુલસીદાસજી બીજી એક ચોપાઈમાં પણ બતાવી છે. તેમણે લખ્યું છે કે તુલસી પારસ સંત में बड़ा ही अंतर जान. તુલસી પારસ સંત में बड़ा ही अंतर जान. એક લોહા સોના કરે, દૂજા આપ સમાન. તુલસીદાસજી સમજાવે છે કે પારસમણી અને સંત ગુરુમાં બહુ અંતર છે, એટલે બહુ ભેદ છે. પારસમણી લોઢાને સ્પર્શ કરે તો લોઢું સોનું બની જાય, પણ 1 કિલો લોઢાનો ટુકડો જે સોનું બની ગયો હોય તે ત્યાર પછી 1 ગ્રામ લોઢાની કણીને પણ સોનું ન બનાવી શકે. તે માટે પાછો પારસમણી લાવવો જોઈએ. જ્યારે સંત એટલે ગુરુ સામાન્ય મનુષ્યમાંથી સંતત્વ પ્રાપ્ત કરી શકે તેવા શિષ્યો બનાવી શકે. જેમ કે સ્વામી રામકૃષ્ણ પરમહંસના શિષ્ય સ્વામી વિવેકાનંદ પરદેશમાં જઈને હિન્દુ ધર્મનો ડંકો વગાડ્યો. આ 100 વર્ષ પહેલાની વાત થઈ, પણ અત્યારના તબક્કે
સ્વામિનારાયણ સંપ્રદાયના શ્રી પ્રમુખ સ્વામી મહારાજ મંદિરો દ્વારા અને સત્સંગ દ્વારા જગત આખામાં હિન્દુ ધર્મનો ધ્વજ લહેરાવે છે. તેમના ગુરુ શાસ્ત્રીજી મહારાજે જ્યારે અક્ષર પુરુષોત્તમ સંપ્રદાય સ્થાપ્યો ત્યારે ફક્ત 2 જ સાધુઓ સંગાથે હતા, અને આજે સેંકડો સંતો, તે પણ સામાન્ય શિક્ષણ પામેલા કે અભણ નહીં, પણ સ્નાતક થયેલા, ઊંચામાં ઊંચું શિક્ષણ વિદેશમાં લીધેલા, આવા સંતો ધર્મનો ધ્વજ લઈને જગતભરમાં વિચરે છે. કારણ કે તેઓ બધા ગુરુનો પડ્યો બોલ ઝીલી લે છે અને સ્થિરમતી અને આત્મવિનિગ્રહથી લોકસેવા માટે લોકોને ધર્મ ગ્રંથોનું પાન કરાવવા અને લોકોને આપણી સંસ્કૃતિનું જ્ઞાન થાય તે માટે દેશ પરદેશમાં વિચરતા રહે છે. અને જો આદેશ માનીએ તો ભગવાન શ્રી કૃષ્ણનો આદેશ છે. ભગવાને બહુ સ્પષ્ટતાથી કહ્યું છે કે આવા મનુષ્યો એટલે મારા ઉપદેશને ગ્રહણ કરનારા લોકો મને અતિ પ્રિય છે. આપણી અંદર આવા અમાનિત્વ, અદંભિત્વ, શાંતિ, આર્જવતા, આચાર્યની ઉપાસના, શુદ્ધ બુદ્ધિ, સ્થિરમતી અને આત્મવિનિગ્રહના ગુણ આવે તો આપણે પણ ભગવાન શ્રી કૃષ્ણને પ્રિય થઈ શકીએ. ઇન્દ્રિયાર્થેષુ વૈરાગ્યમ અહંકાર એવ ચ જન્મ મૃત્યુ જરા વ્યાધિ દુઃખ દોષાનુદર્શનમ. હે અર્જુન, આ લોક કે પરલોકના ભોગોમાં સંપૂર્ણ અનાસક્તિ, પોતાનામાં અહંકારનો અભાવ અને જન્મ, મૃત્યુ, જરા તથા શરીરની વ્યાધિમાં રહેલા દુઃખોનું વારંવાર સ્મરણ કરવું. અશક્તિ યન વિશ્વંગ પુત્રદાર ગ્રહાદિષુ નિત્યં ચ સમચિત્તત્વં ઇષ્ટાનિષ્ટોપપત્તિષુ. તે ઉપરાંત પુત્ર પૌત્રાદિ, ગૃહ, દારા, ધન, વૈભવ વગેરેમાં બહુ આસક્તિ ન રાખવી. મળ્યું તો વાહ, ન મળ્યું તો વાહ, આમ અલિપ્ત બની મમત્વથી રહિત થઈ જવું. પ્રિય કે અપ્રિયની પ્રાપ્તિ થાય ત્યારે પણ સદાય ચિત્ત સ્થિર રાખી સમ રહેવું અને મનને મારામાં પરોવવું. પછી હર્ષ, શોક આદિ વિકારો તને સતાવશે નહીં. મયી ચાનન્ય યોગેન ભક્તિર અવ્યભિચારિણી વિવિક્ત દેશ સેવિત્વં અરતિર્જન સંસિદી. અને મુજ પૂર્ણ પુરુષ પરમાત્મામાં એકી ભાવથી એટલે અનન્ય શ્રદ્ધા ભાવથી ધ્યાન યોગની સ્થિતિરૂપ અવ્યભિચારિણી ભક્તિ એટલે અહીં તહીં ભટકે તેવી શ્રદ્ધા નહીં, પણ એક જમાં અટલ વિશ્વાસ ધરાવતી ભક્તિ. એકાંત અને શુદ્ધ દેશમાં રહેવાનું. એકાંત એટલે મનમાં એકાંત. પછી ભલે ટોળામાં વસતા હોઈએ પણ મન એકમાં અંત પામે તે એકાંત. વિષયાસક્ત મનુષ્યોનો સંગ ન કરવો, તેવા સમુદાય પ્રતિ પ્રીતિ પણ ન બાંધવી. અધ્યાત્મ જ્ઞાન નિત્યત્વં તત્વ જ્ઞાનાર્થ દર્શનમ એતત જ્ઞાનમ ઇતિ પ્રોક્તમ અજ્ઞાનમ યદતોન્યથા. અને હે પ્રિય, અધ્યાત્મ જ્ઞાનમાં આ અધ્યાત્મ જ્ઞાન તેને કહેવાય કે જે જ્ઞાન વડે આત્મવસ્તુ અને અનાત્મ વસ્તુ જુદી જણાઈ આવે. તે જ્ઞાનનું નામ અધ્યાત્મ જ્ઞાન છે. આવા અધ્યાત્મ જ્ઞાનમાં નિત્ય સ્થિતિ હોવી, સમસ્ત બ્રહ્માંડનું જે તત્વ છે, જે સાર છે, તેવા પરમાત્માનું સર્વત્ર દર્શન કરવું. આ સર્વને જ્ઞાન કહ્યું છે. તેથી જે વિપરીત છે તેને અજ્ઞાન સમજવું. જ્ઞેયં યત્તત્ પ્રવક્ષ્યામિ યજ્ઞાત્વામૃતમાશ્નુતે
અનાદિમત પરમ બ્રહ્મ ન સદા સદઉચ્યતે. હે કુરુનંદન, જે સંસારમાં જાણવા યોગ્ય છે તથા જેને જાણીને મનુષ્ય ભવસાગર પાર ઉતરી પરમાનંદને પામે છે, તે હું તને સારી રીતે વિસ્તારથી હવે કહીશ. આ પરમ બ્રહ્મ આદિ અનાદિ છે, પણ અકથનીય હોવાને લીધે તે ન તો સત કહેવાય છે કે ન તો અસત કહેવાય છે. સર્વતઃ પાણિપાદં તત્ સર્વતોક્ષિ શિરોમુખમ સર્વતઃ શ્રુતિમલ્લોકે સર્વમાવૃત્ય તિષ્ઠતિ. પરંતુ તે પરાત્પર બ્રહ્મ સર્વ તરફથી નેત્ર, શિર, હાથ, પગવાળો અને સર્વ તરફથી કાનવાળો હોવાથી તે સંસારમાં સર્વને વ્યાપીને રહેલો છે. જેમ આકાશ સર્વત્ર વ્યાપ્ત છે, બ્રહ્માંડમાં કોઈ જગ્યા એવી નહીં હોય કે જ્યાં આકાશ નહીં હોય. તે સર્વત્ર વ્યાપ્ત છે, તે જ પ્રમાણે પરબ્રહ્મ પરમાત્મા પણ સર્વત્ર વ્યાપીને રહેલા છે. સર્વેન્દ્રિય ગુણાભાસમ સર્વેન્દ્રિય વિવર્જિતમ અસક્તમ સર્વભૃત્યૈવ નિર્ગુણમ ગુણભોક્ત્ર ચ. આ બ્રહ્મ સર્વ ઇન્દ્રિયોને જાણનારો છે, પણ વાસ્તવિક રીતે જોઈએ તો તે ઇન્દ્રિયોથી અલિપ્ત છે, તેને આસક્તિ થતી નથી. તે સર્વ ગુણ સંપન્ન છે, છતાં પોતાની યોગ માયાથી સર્વને ધારણ પોષણ કરનાર અને સર્વ ગુણોનો ભોગતા છે. ઉપરના 7 શ્લોકોમાં શ્રી કૃષ્ણ ભગવાને અર્જુનને ઉપદેશીને ઘણું સુંદર જ્ઞાન પીસ્યું છે. ભગવાને કહ્યું છે કે જન્મ, મૃત્યુ અને જરા એટલે વૃદ્ધાવસ્થાના જે દુઃખો છે તેનું સ્મરણ રાખવું અને સંસારથી વિરક્ત રહેવું. પોતાની જાતને ઓળખવી કે હું કોણ છું. સોક્રેટીસે કહ્યું છે કે નો થાયસેલ્ફ, તારી પોતાની જાતને ઓળખ. મુશ્કેલી એ છે કે આપણે આપણને પોતાને જ ઓળખતા નથી. ચીનમાં લાઓત્સે મહાન વિદ્વાન ફિલોસોફર થઈ ગયો છે. તેણે કહ્યું છે કે હી હુ નોઝ અધર્સ ઇઝ લર્ન્ડ, બટ હી હુ નોઝ હિમસેલ્ફ ઇઝ વાઇઝ. જે વ્યક્તિ બીજાને જાણે છે તે ભણેલ ગણેલ વિદ્વાન હશે, પણ જે મનુષ્ય પોતાને જાણે છે તે ખરો જ્ઞાની છે. કહ્યું છે કે જન્મ દુઃખમ જરા દુઃખમ જાયતે દુઃખમ પુનઃ પુનઃ. જન્મ પણ દુઃખ છે, જરા એટલે વૃદ્ધાવસ્થા પણ દુઃખ છે, તો પછી સુખ ક્યાં છે? આપણે આ પહેલાના અધ્યાયમાં પણ વાત કરી છે કે સુખ અને દુઃખ એક સિક્કાની 2 બાજુ જેવા છે, એકની પાછળ બીજું છે જ. રામચરિતમાનસના ઉત્તરકાંડમાં ગરુડજી કાગભૂષુંડીજીને પ્રશ્ન કરે છે કે આ વિશ્વમાં સૌથી મોટું સુખ કયું અને સૌથી મોટું દુઃખ કયું? ત્યારે કાગભૂષુંડીજીએ જવાબ આપ્યો છે, નહીં દરિદ્ર સમ દુઃખ જગમાહી, સંત મિલન સમ સુખ દૂજા નાહી. કાગભૂષુંડીજીએ જવાબ આપ્યો છે કે દરિદ્રતા જેવું મોટું કોઈ દુઃખ નથી અને સંત પુરુષ મળ્યા જેવું બીજું કોઈ સુખ આ જગતમાં નથી. આ જીવનમાં મનુષ્ય સતત સુખને શોધતો જ ફરે છે. એક વિદ્વાન લેખકે બહુ સરસ લખ્યું છે કે એક મનુષ્ય અને પ્રાણીઓના જીવનમાં ઘણો ફરક હોય છે. કીડી, પતંગિયા કે મધમાખી ભાગ્યે જ કોઈ એવી દુવિધા અનુભવે છે કે આ કરું તો સુખી થાવ કે તે કરું તો સુખી થાવ. તેના બધા જ કાર્યો કુદરતી પ્રેરણાથી થતા હોય છે. ફક્ત માણસ જ એવો છે જે પોતાની બુદ્ધિ લડાવીને જેમાં સુખ મળે તે જ કામ કરવા જાય છે. પોતા માટે અગત્યનું શું છે, કિંમતી શું છે, સંતોષ શામાં મળશે, આ વિચારવાને બદલે પોતે કંઈ કરશે તો બીજા શું વિચારશે? સમાજમાં મારો મોભો વધશે કે ઘટશે? લોકો સારું કહેશે કે બુરું કહેશે? આવા બધા વિચારોને અગ્રતા આપે છે
પોતાના ખરેખરા સુખ માટે મારો પરમાત્મા રાજી થશે એમ માનીને કાર્ય શરૂ નથી કરતો, પછી થાય શું? જે કામ સાચે સાચ પોતાના આત્માના સુખ માટે નહીં તો બીજા શું કહેશે એમ ધારીને કર્યું હોય, પછી સુખનો લાહવો ક્યાંથી મળી શકે? તુલસીદાસજીએ રામચરિતમાનસ જ્યારે લખીને તૈયાર કર્યું ત્યારે જ્ઞાનીજનો, પંડિતોએ ભરપૂર વિરોધ કર્યો કે સંસ્કૃત સિવાય બીજી કોઈ ભાષામાં પુરાણકાળના ગ્રંથો લખાય જ નહીં અને લોકો વાંચે પણ નહીં. તુલસીદાસજીએ બહુ સરસ જવાબ રામચરિતમાનસમાં જ આપ્યો છે. તેમણે લખ્યું છે કે તુલસી સ્વાંત સુખાય રઘુનાથ ગાથા. હે પંડિતો, હે જ્ઞાનીજનો, મેં કઈ જગતને બતાવવા નથી લખ્યું, મેં તો મારા અંતકરણના સુખ માટે આ રામચરિતમાનસ લખ્યું છે. અને આજની તારીખમાં 400 વર્ષ પછી ઉત્તર પ્રદેશ અને બિહારમાં ઘર ઘરમાં રામચરિતમાનસની ચોપાઈઓ ગવાય છે. તુલસીદાસજીનું ધ્યેય એક જ હતું, સુખ, અંતકરણનું સુખ. આવું અંતકરણનું સુખ મળે ત્યારે માણસ પોતે તો સુખી થાય જ, પણ બીજાને પણ સુખી કરે. પ્રભુ સર્વમાં, આ જગતમાં અણુ અણુમાં વ્યાપ્ત છે. અણુના પરમાણુમાં ભગવાન કહે છે કે હું છું. ઉપનિષદમાં કહ્યું છે કે ઈશાવાસ્યમ ઇદમ સર્વમ યત્કિંચ જગત્યામ જગત. આ બ્રહ્માંડ ઈશ્વરથી વ્યાપ્ત છે. ઈશ્વર સનાતન છે. કલ્પ પહેલા પણ તે હતા, કલ્પમાં પણ છે અને કલ્પ પૂરો થઈ ગયા પછી પણ તે એક મેવ જ હશે. અથર્વવેદમાં કહ્યું છે કે સનાતનનમ આહુઃ ઉત્યજ્યસ્તઃ પુનર્નવા. પરમાત્મા સનાતન એટલે કહેવાય છે કે તે નિત્ય નવીન જ છે. ફરી ફરને યુગે યુગે નવીનતા ધારણ કરતા રહે છે, જે કદી જૂનું ન થાય, કદી ઘસાય નહીં, કદી જીર્ણ થાય નહીં, તેને સનાતન કહેવાય છે. એટલે જ પરમાત્મા સનાતન છે. અહીં ભગવાન શ્રી કૃષ્ણએ અધ્યાત્મ અને નિષ્ઠાની વાત પણ કરી છે. નિષ્ઠા કેવી હોવી જોઈએ? કોઈ પણ કાર્યમાં, ભગવત કાર્યમાં, સામાજિક કાર્યોમાં કે પછી પોતાના નિજી કાર્યોમાં પણ નિષ્ઠા જરૂરી છે. જો એક નિષ્ઠ ન હોય તો કાર્ય પાર પડે જ નહીં. પ્રભુ પ્રત્યે નિષ્ઠા પૂર્ણ હોવી જોઈએ. જીવનમાં સુખ અને દુઃખ બંનેની આવન જાવન રહ્યા જ કરે, કારણ કે બંને દ્વંદ છે, જોડકા છે. બસરામાં મહાન સતી રાબિયા થઈ ગઈ. આ રાબિયા પાસે ધન સંપત્તિ તો નહોતી, પણ જીવનના જરૂરિયાતના સાધનો પણ નહોતા. ઈશ્વરની કૃપાને મનુષ્ય ક્યાંથી સમજી શકે? ઈશ્વર ક્યારેક કઠોર કૃપા પણ કરે છે. ત્યારે પણ જો માણસ નિષ્ઠાપૂર્વક વળગી રહે તો તેનો વાર પણ વાંકો થાય નહીં. કઠોર કૃપા વખતે દગી જાય તો પછી સંત કેમ કહેવાય? રાબિયા તદ્દન નિષ્કિંચન હોવા છતાં તેને ક્યારેય પણ પોતાના માલિક તરફ, ખુદા તરફ ફરિયાદ નહોતી. તેની ઝૂંપડી સદાય સર્વ માટે ખુલ્લી જ રહેતી. એક વખત બસરાના જ બીજા એક મોટા સંત તાહેલ આમરી રાબિયાને મળવા આવ્યા. સંત કહે કે મારો અનુભવ કહે છે કે જો માલિકનો દરવાજો ખટખટાવીએ તો જરૂર ખુલે છે. રાબિયાએ જવાબ આપ્યો કે હે અમીર, તું ક્યાં સુધી કહેતો રહીશ કે દરવાજો ખટખટાવીએ તો ખુલે છે? ક્યાં સુધી? પહેલા એ તો બતાવ કે ખુદાના બારણા બંધ ક્યારે હતા કે હવે ખુલશે? ઈશ્વરના દરવાજા તો બધા માટે, સદાને માટે ખુલ્લા જ છે. જરૂર છે એ તરફના માર્ગે ડગ માંડવાની. જો માર્ગ જ ખોટો હોય તો પછી મંઝિલે ક્યાંથી પહોંચીએ? બાકી સાચે માર્ગે જઈએ તો બારણા તો સદા સર્વદા ખુલ્લા જ છે. ઉપર જેમ ભગવાને કહ્યું તેમ ઈશ્વરમાં સાચી નિષ્ઠા, પ્રભુ પ્રત્યે પ્રીતિ હોય તો તેને જરૂર પામી શકાય. બહિરંતશ્ચ ભૂતાનામ અચરમ ચરમેવ ચ સૂક્ષ્મત્વાત વિજ્ઞેયં દૂરસ્થં ચાંતિકે ચ તત. હે અર્જુન, આ જે પરમ તત્વ છે, પરમાત્મા છે, તે આ સચરાચર સર્વભૂત પ્રાણીઓમાં
બહાર અને ભીતર સર્વ તરફ પરિપૂર્ણ રીતે વ્યાપ્ત છે અને ચર અને અચર રૂપે પણ તે જ છે. છતાં તે સૂક્ષ્માતિ સૂક્ષ્મ હોવાથી અવિજ્ઞેય છે, એટલે સામાન્ય રીતે ગોપનીય છે. અતિ સમીપમાં પણ તે છે અને અતિ દૂરમાં પણ તે જ સ્થિત છે. અવિભક્તમ ચ ભૂતેષુ વિભક્તમ એવ ચ સ્થિતમ ભૂતભ્રતૃચ્ચ તજ્ઞેયમ જશિષ્ણુ પ્રભવેષ્ણુ ચ. હે પ્રિય, તે પરમ તત્વ વિભક્ત નથી, પણ એક રૂપથી આકાશની પેઠે પરિપૂર્ણ છે. છતાં આ સચરાચર ભૂતોમાં વિભક્તની પેઠે પ્રતીત થાય છે. તે સર્વવ્યાપી પરમાત્મા આ ભૂત પ્રાણીઓનું ધારણ કરનાર, વિષ્ણુ રૂપે પોષણ કરનાર, રુદ્ર રૂપે સંહાર કરનાર અને બ્રહ્મા રૂપે ઉત્પન્ન કરનાર પણ પોતે જ છે. જ્યોતિષામપિ તજ્જ્યોતિષ તમસઃ પરમુચ્યતે જ્ઞાનમ જ્ઞેયમ જ્ઞાનગમ્યમ હૃદિ સર્વસ્ય વિષ્ઠિતમ. અને તે પરમાત્મા બ્રહ્મ જ્યોતિઓની પણ જ્યોતિ છે અને માયાથી પર રહેનારા તે પરમેશ્વર જ્ઞાન સ્વરૂપ અને જાણવાને યોગ્ય છે. આ પરમ તત્વ તત્વજ્ઞાન વડે પ્રાપ્ત કરી શકાય તેવું સર્વના હૃદયમાં સ્થિત થયેલું છે. ઇતિ ક્ષેત્રમ તથા જ્ઞાનમ જ્ઞેયં ચોક્તમ સમાસતઃ મદ્ભક્ત એતદ્ વિજ્ઞાય મદ્ભાવાયોપપદ્યતે. હે પ્રથાપુત્ર, આ પ્રમાણે જે આ ક્ષેત્રને જાણે છે તથા જ્ઞાન અને જાણવા યોગ્ય પરમાત્મા સ્વરૂપ છે તેને જાણવાનો પ્રયત્ન કઈ રીતે કરી શકાય તે સંક્ષિપ્તમાં કહેવાયું છે. આ પ્રભાવને તત્વથી જાણનાર મારો ભક્ત મારા સ્વરૂપને પ્રાપ્ત થાય છે. પ્રકૃતિમ પુરુષમ ચૈવ વિદ્યનાદિ ઉભાવપી વિકારાંશ્ચ ગુણાશ્ચૈવ વિદ્ધિ પ્રકૃતિ સંભવાન. હે પાર્થ, આ પ્રકૃતિ એટલે મારી ત્રિગુણમયી માયા સમજવી. આ માયા અને જીવાત્મા એટલે ક્ષેત્રજ્ઞ બંનેને તું આદિ અનાદિ જાણ. તે જ પ્રમાણે આ રાગ દ્વેષ આદિ વિકારો પણ આ ત્રિગુણાત્મક પ્રકૃતિથી જ ઉપજેલા જાણ. કાર્યકરણ કર્તૃત્વે હેતુ પ્રકૃતિરુચ્યતે પુરુષ સુખ દુઃખાનામ ભોક્તત્વે હેતુરુચ્યતે. આ કાર્ય એટલે શરીર અને કરણ એટલે ઇન્દ્રિયોને ઉત્પન્ન કરવામાં પ્રકૃતિ હેતુ કહેવાય છે અને જીવાત્માને સુખ અને દુઃખની જે આવન જાવન હોય છે તેને જીવાત્માનો હેતુ કહ્યો છે. મનુષ્ય મૃત્યુ પામે પછી કઈ યોનિમાં જન્મ મળશે તે જાણવા કે સમજવાનું ભગવાને આપણા હાથમાં નથી આપ્યું. કેટલાક જે બહુ ધર્મમાં શ્રદ્ધા નથી ધરાવતા અને સતત એમ કહે છે કે બસ ખાઓ પીઓ મજા કરો, કાલ કોને દીઠી છે. અને જો બીજા જન્મમાં દુઃખ પડવાનું હોય તો તે આપણે ક્યાં જોવાના છીએ? આ શરીર તો હશે જ નહીં. પછી બીજા કોઈ પશુ પ્રાણી કે મનુષ્ય શરીરને દુઃખ પડતું હોય તો ભલે પડતું. આપણે અત્યારે તે વિચારીને શા માટે દુઃખી થવું? આના માટે શ્રીમદ ભગવદ્ ગીતામાં જ ભગવાન શ્રી કૃષ્ણે જવાબ આપ્યો છે કે મનુષ્ય 3 શરીર ધરાવે છે. સ્થૂળ શરીર જે આ પ્રત્યક્ષ દેખાય છે તે, બીજું સૂક્ષ્મ શરીર જેને આપણે જોઈ શકતા નથી અને ત્રીજું કારણ શરીર જેને કારણે આપણે શરીર ધારણ કર્યું છે અથવા તો કરવું પડ્યું છે. આમાં પહેલું સ્થૂળ શરીર
તો નાશવંત છે. જે જન્મે છે વૃદ્ધિ પામે છે અને આયુષ્ય પૂરું થાય નાશ પામે છે અને માટીમાં માટી થઈ મળી જાય છે. બીજું જે સૂક્ષ્મ શરીર છે તે ભગવાને કહ્યું છે કે આત્માની સાથે જ જાય છે અને જૂના દેહની જે વાસના હોય છે તે સાથે લઈને નીકળે છે. દ્રષ્ટાંત આપીને ભગવાને સમજાવ્યું છે કે જેમ ફૂલોનું ઉદ્યાન હોય અને હવા એ ફૂલોની સુગંધ લઈને દૂર સુધી લઈ જાય તેવું આ સૂક્ષ્મ શરીરનું છે. આત્મા શરીરમાંથી આ સૂક્ષ્મ શરીર સાથે લઈને નીકળે છે. ત્રીજું જે કારણ શરીર છે તે પ્રકૃતિ અનુસાર જે પણ કર્મો કર્યા હોય તે પ્રમાણે પ્રારબ્ધ બંધાય અને આ પ્રારબ્ધ જ નવા દેહ ધારણ કરવાનું કારણ બને છે. આપણને ભગવાને પૂર્વજન્મોની સ્મૃતિ નથી આપી કે આપણે પૂર્વજન્મમાં કોણ હતા, શું હતા, એટલે એમ માનીએ છીએ કે ભોગ ભોગવીને આનંદ કરો ને, આપણે પછી ક્યાં જોવાનું છે. પણ આપણે મૃત્યુ પામીએ ત્યારે આ દેહ મૃત્યુ પામે છે, કંઈ આત્મા મૃત્યુ પામતો નથી. આત્મા તો અજર છે, અમર છે. શ્રીમદ ભાગવતમાં કથા છે તે પ્રમાણે ઋષિપુત્રનો શ્રાપ લાગવાને કારણે જેનું 7 દિવસમાં મૃત્યુ થવાનું છે તેઓ રાજા પરીક્ષિત અન્નસન વ્રત લઈને ગંગા કિનારે સુખદેવજી પાસે કથા શ્રવણ કર્યા પછી સુખદેવજીને કહે છે કે હે મહાત્મન, તમે મને કથારૂપી અમૃતનું પાન કરાવ્યું તે સાંભળ્યા પછી હવે મને કોઈ ભય નથી. ભલે હવે તક્ષક નાગ મને કરડે અને મારું મૃત્યુ થાય, હું તદ્દન નિર્ભય છું. મૃત્યુનો ડર સંપૂર્ણપણે નીકળી ગયો છે. ત્યારે સુખદેવજી રાજા પરીક્ષિતને જવાબ આપે છે, ત્વમ તુ રાજન મરિષ્યતિ પશુ બુદ્ધિમ ઇમાજહી. હે રાજન, તું મરણ પામવાનું છે તે જ વિચાર ખોટો છે. તું એવી અણસમજ કાઢી નાખ, જેનો નાશ થવાનો છે તે તો આ દેહ છે. દેહ તો નાશવંત છે, તેના આવવા જવાનો શોખ શું કરવો. તું પોતે તો આત્મા છો, જે ક્યારેય પણ નાશ પામતો નથી, કારણ આત્મા એ પરમાત્માનો જ અંશ છે. શાસ્ત્રોએ આ શરીરને રથ સાથે સરખાવ્યું છે. કઠોપનિષદના ઋષિએ કહ્યું છે કે આત્માનમ રથનમ વિદ્ધિ શરીરમ રથમેવ તુ બુદ્ધિમ તુ સારથિમ વિદ્ધિ મનઃ પ્રગ્રહમેવ ચ. આ શરીર એક રથ છે, તેને ઇન્દ્રિયો રૂપી ઘોડા જોડેલા છે, તેની લગામ મન છે. બુદ્ધિ એ રથનો સારથી છે અને આત્મા છે તે રથી છે, રથનો સ્વામી છે. અને આત્મા પરમાત્માનો અંશ છે અને પરમાત્મા પોતે સનાતન છે, પછી તો અંશ નાશ કેમ પામી શકે. માટે આવી ગ્રંથિ છોડી દેવાની છે. હવે આ ગ્રંથિ જે હૃદયમાં બંધાઈ ગઈ છે તેને રાજન તું છોડી નાખ. જ્યારે હૃદયમાં બંધાયેલી આ ગ્રંથિ છેદાઈ જશે, છૂટી જશે, ત્યારે સર્વ સંશયો આપમેળે શાંત થઈ જશે. મુંડકોપનિષદના ઋષિએ સરસ વાત કરી છે. કહ્યું છે, બ્રિયંતે હૃદય ગ્રંથિ છિદ્યંતે સર્વ સંશયા ક્ષિયંતે ચાસ્ય કર્માણી તસ્મિન દૃષ્ટિ પરાવરે. પરાત્પર બ્રહ્મ હૃદયની દૃષ્ટિ થતાં જે ગ્રંથિ બંધાઈ ગઈ હોય છે તે છૂટી જાય છે અને આમ થવાથી સર્વ કર્મોના બંધન પણ છૂટી જાય છે. આ કર્મોને લીધે જ પ્રારબ્ધ બંધાય છે અને પ્રારબ્ધ જન્મ મૃત્યુના ફેરાનું કારણ બને છે. ઉપર આપણે ગ્રંથિની વાત કરી, તેના અનુસંધાનમાં એક દ્રષ્ટાંત બહુ સમજવા જેવું છે. એક વખત એક ક્લાસમાં એક શિક્ષક હતા. તે સ્ત્રીઓની હંમેશા ટીકા નિંદા કરતા રહેતા. તેના વર્ગમાં જો કોઈ છોકરી જરા પણ ફેશનેબલ વસ્ત્રો પહેરીને આવી હોય તો તેને બધાના દેખતા ઉતારી પાડતા, ગમે તેવું સંભળાવતા. તમે અહીં ભણવા આવો છો કે તમારું પ્રદર્શન કરવા આવો છો? પછી બીજા વિદ્યાર્થીઓ તરફ જોઈને કહેતા કે આ સ્ત્રી જાત જ આવી છે, ક્યારેય ભરોસો ન કરાય. ઉપરાંત પણ ઘણા કડવા વચનો બોલતા. તે કારણે વર્ગમાં આવતા છોકરી સદાય ડરતી રહેતી. આ રીતે એક વખત આ પ્રાધ્યાપક સ્ત્રીઓ વિશે અજુગતી ટીકા કરી રહ્યા હતા. ત્યારે વર્ગમાં એક વિદ્યાર્થી ઉભો થયો અને પ્રશ્ન કર્યો, ક્ષમા કરજો સર, પણ આપ એ કેમ ભૂલી જાઓ છો કે તમે પણ કોઈ સ્ત્રીની કુખે જન્મ લીધો છે? તમારી માતા બહેનો પણ સ્ત્રી જ છે. શું આ બધા માટે તમારો આવો જ અભિપ્રાય છે? પ્રાધ્યાપક પહેલા તો દગાઈ ગયા, પણ પછી ગુસ્સો કરીને પહેલા વિદ્યાર્થીને તમાચો ઝીંકી દીધો. આખો વર્ગ સ્તબ્ધ બની ગયો. પણ ત્યાર પછી 2 કે 3 જ દિવસમાં એ અધ્યાપક આવતા બંધ થઈ ગયા. સ્વાભાવિક વિદ્યાર્થીઓને ચિંતા થઈ કે સર બીમાર થઈ ગયા કે શું થયું, આવતા કેમ નથી? તેને ઘેર ગયા તો ખબર પડી તેઓ ગ્રહ ત્યાગ કરી અને કોઈ અજાણ્યા સ્થળે ચાલ્યા ગયા છે. વાતને તો વર્ષો વીતી ગયા. કોલેજ કાળ પૂરો થયો. સૌ કામ ધંધે કે નોકરીએ પોતપોતાની રીતે વળગી ગયા.
સંસારની કુટુંબની જંજાળમાં બધા અટવાઈ ગયા. હવે જે બાળકને પેલા અધ્યાપકે તમાચો માર્યો હતો તે પોતે મોટો થઈ શાંતિ નિકેતનમાં અધ્યાપક બની ગયો. તેનું નામ હતું ગુરુદયાલ મલિક. આ ગુરુદયાલ મલિક એક વખત ટ્રેનમાં સફર કરી રહ્યા હતા. થોડા સ્ટેશનો છોડ્યા પછી એક સંન્યાસી ટ્રેનમાં ચડ્યા અને યોગાનું યોગ ગુરુદયાલ મલિકની નજીક જગ્યા મળી એટલે ત્યાં બેઠા અને સ્વાભાવિક જ વાતચીત ચાલુ થઈ. ધીમે ધીમે પેલા સંન્યાસીને મનમાં ભૂતકાળની યાદો સળવળવા લાગી અને ગુરુદયાલ પોતે કયા વર્ષમાં કઈ કોલેજમાં ભણતા હતા વગેરે પૂછ્યું અને તેમના મનમાં પાકી ખાતરી થઈ ગઈ એટલે ઉભા થઈ ગુરુદયાળ મલિકના ચરણોમાં નમી પડ્યા. ગુરુદયાળ તો આભાર થઈ ગયા. બોલ્યું છે, અરે અરે સ્વામીજી, આ શું કરો છો? હું એક સામાન્ય સંસારી પુરુષ છું, તમે સંન્યાસી છો, ચરણ સ્પર્શ તો મારે કરવા જોઈએ, તેને બદલે તમે આવું કેમ કરો છો? સંન્યાસીએ જવાબ આપ્યો કે હું મારા ગુરુને ચરણે નમી રહ્યો છું. તમને યાદ છે કોલેજના દિવસો જ્યારે સ્ત્રીઓની ટીકા બદલ તમે મને ટોક્યો ત્યારે મેં તમને તમાચો માર્યો હતો, પણ પાછળથી મને ભાન થયું કે મેં જે કર્યું તે ખોટું હતું. હું ઊંડો ઉતરતો ગયો, શાસ્ત્રો વાંચતો ગયો અને તમારી વાત મને ગળે ઉતરતી ગઈ. તમે મને સ્ત્રી સન્માનની ભાવનાના પાઠ શીખવ્યા તે બદલ હું તમારો ઋણી છું. ત્યાર પછી મને ઘણો પશ્ચાતાપ થયો અને સાધનાને અંતે મને જ્ઞાન લાદ્યું કે જે સ્ત્રી જાતિની હું નિંદા કરતો હતો તે જ જગદંબા શક્તિની કૃપાથી મને મુક્તિ મળી, જીવનની સાચી દિશા મળી. પણ આજે હું જે પણ છું તે તમારા પહેલા પ્રશ્ન થકી જ છું, એટલે તમને મારા ગુરુ ગણી અને પાયે લાગ્યો. કેટલું અઘરું છે પોતાની જીદ છોડી, મમત છોડી સામી વ્યક્તિની વાત સ્વીકારવી. કોઈક વિરલા જ આવું કરી શકે. પુરુષ તરીકે જન્મ લેવો કે સ્ત્રી તરીકે તે મનુષ્યના હાથની વાત નથી, પણ સારા ગુણો કેળવવા, સત્ય સ્વીકારી પોતાની ભૂલ હોય તો સુધારવી તે મનુષ્યના પોતાના હાથમાં છે. સુખ દુઃખ લાભ હાનિ આવવાનું જ છે. વિદ્વાનોએ આને તડકા છાયા કહ્યા છે. તે સહન કરી સંસારમાં સમ રહેવાનું છે. એ જ આ બધી વાતોનો સાર છે. પુરુષઃ પ્રકૃતિસ્થો હિ ભુંકતે પ્રકૃતિજાન ગુણાન કારણં ગુણસંગોષ્ય સદસદ્યોનિજન્મસુ. હે કુરુનંદન, પ્રકૃતિ એટલે મારી ત્રિગુણમયી માયામાં સ્થિત થયેલો મનુષ્ય તે પ્રકૃતિ વડે જ ઉપજેલા ત્રિગુણાત્મક પદાર્થોને ભોગવે છે. આ સારા નરસા ગુણોનો સંગ જ જીવાત્માને સારી નરસી યોનિઓમાં જન્મ થવાનું કારણ બને છે. ઉપદૃષ્ટાયનુમંતા ચ ભર્તા ભોક્તા મહેશ્વરઃ પરમાત્મે ચાપ્યુયુક્તો દેહેસ્મિન પુરુષઃ પરઃ. વાસ્તવિક રીતે જોવા જઈએ તો આ જીવાત્મા પણ આ દેહમાં સ્થિત હોવા છતાં પણ પર જ છે. તે કેવળ સાક્ષી હોવાથી ઉપદ્રષ્ટા કહેવાય છે અને સંમતિ આપનાર હોવાથી અનુમંતા પણ કહેવાય છે. સર્વ ઇન્દ્રિયોનો સ્વામી હોવાથી ભર્તા ભોગતા અને બ્રહ્માદિકનો પણ સ્વામી હોવાથી તે જ સચ્ચિદાનંદ ઘન પરમાત્મા છે એમ માનવું. ય એવં વેત્તિ પુરુષં પ્રકૃતિમ ચ ગુણેશઃ સર્વથા વર્તમાનોપી ન સ ભૂયો વિજાયતે. હે પુરુષોત્તમ, આ પ્રમાણે જે મનુષ્ય એ પુરુષને એટલે જીવાત્માને ગુણો સહિત અને પ્રકૃતિ સહિત તત્વથી જાણે છે તે મનુષ્ય સંસારમાં રહેવા છતાં સર્વથી અલિપ્ત રહેતો હોવાથી ફરીને જન્મ મરણના ફેરામાં અટવાતો નથી. જ્ઞાનેનાત્મનિ પશ્યન્તિ કેચિત આત્માનમાત્મના અન્યે સાંખ્યેન યોગેન
કર્મયોગેન ચાપરે. હે અર્જુન, તે પરમ પુરુષ પરમાત્માને જેમનું અંતકરણ શુદ્ધ થયેલું છે અને જે સૂક્ષ્મ બુદ્ધિ ધરાવે છે તેવો મનુષ્ય તેને પોતાના હૃદયમાં જોઈ શકે છે. કેટલાક લોકો જ્ઞાન યોગ વડે પણ જોઈ શકે છે, તો કેટલાક નિષ્કામ કર્મ કરનારા આવા યોગ દ્વારા પણ તેને પામી શકે છે. અન્યે ત્વેમ જાનંતઃ શ્રુત્વાનેભ્ય ઉપાસતે તેપિ ચાતિતરન્ત્યેવ મૃત્યું શ્રુતિ પરાયણઃ. પરંતુ હે સભ્ય સાથી, બીજા કેટલાક મંદ બુદ્ધિવાળા પુરુષો પણ છે, જે આ પ્રમાણે મને તત્વથી ન જાણીને બીજાઓથી એટલે તત્વને જાણનારાઓ પાસેથી સાંભળીને ઉપાસના કરે છે. આવા શ્રવણ પરાયણ થયેલા મનુષ્ય પણ મૃત્યુ સંસાર સાગર તરી જાય છે. યાવત સંજાયતે કિંચિત સત્વં સ્થાવર જંગમમ ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ સંયોગાત તત્વિદ્ધિ ભરતર્ષભ. હે અર્જુન, એટલું અવશ્ય સમજી લેજે કે આ જગતમાં સર્વ પદાર્થો જે ઉત્પન્ન થાય છે તે સર્વને તું ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ એટલે પ્રકૃતિ અને પુરુષથી ઉત્પન્ન થયેલા જાણ. સમમ સર્વેષુ ભૂતેષુ તિષ્ઠન્તં પરમેશ્વરમ વિનશ્યત્સુ અવિનશ્યન્તં યઃ પશ્યતિ સ પશ્યતિ. અને વહાલા, આ ક્ષણભંગુર અને નાશવંત સચરાચર ભૂત પ્રાણીઓ છે, તેમાં નાશ રહિત અવિનાશી એવા પરબ્રહ્મ પરમાત્માને જુએ છે અને તેમાં સમભાવથી સ્થિત રહે છે, તે જ સત્ય જુએ છે તેમ જાણવું. સમમ પશ્યન હિ સર્વત્ર સમાવર્તિતમીશ્વરમ નહિ નસ્ત્યાત્મનાત્માનમ તતો યાતિ પરામ ગતિમ. કારણ કે તેવો મનુષ્ય પછી સમભાવથી સર્વમાં સ્થિત રહેલા ઈશ્વરને સમાન જોતો કોઈ પ્રકારે નષ્ટ થતો નથી. કારણ તે જાણે છે કે શરીરનો નાશ થાય છે પણ આત્માનો નાશ થતો નથી, અને આવો જ્ઞાની મનુષ્ય પરમ ગતિને પામે છે. પ્રકૃતૈવ ચ કર્માણિ ક્રિયમાણાનિ સર્વશઃ યઃ પશ્યતિ તથાત્માનં અકર્તારં સ પશ્યતિ. અને જે મનુષ્ય સર્વ કર્મોને સર્વ પ્રકારથી પ્રકૃતિથી જ ઉત્પન્ન થયેલા સમજે છે અને ગુણો જ ગુણોમાં વર્તી રહ્યા છે તેમ સમજે તેવો જ્ઞાનવાન મનુષ્ય પછી આત્માને અકર્તા રૂપે જ જોય છે. યદા ભૂત પૃથક ભાવમ એકસ્થમ મનુપશ્યતિ તત એવ ચ વિસ્તારમ બ્રહ્મ સંપદ્યતે તદા. હે પ્રિય, એક વખત સાચું જ્ઞાન પામેલો મનુષ્ય પછી ભૂત પ્રાણીઓના જુદા જુદા ભાવોને એક પરમ તત્વના સંકલ્પનો આધાર કરીને તેમાં સ્થિત થયેલા જોય છે, અને પરમાત્માના સંકલ્પથી જ સર્વભૂત પ્રાણીઓ વિસ્તાર પામે છે અને અંતે સત્ય સ્વરૂપ પરમાત્મામાં લીન થાય છે. અનાદિત્વાન નિર્ગુણત્વાત પરમાત્માયમ અવ્યયઃ શરીરસ્થોપિ કૌંતેય ન કરોતિ ન લિપ્યતે. હે કૌંતેય, અનાદિ અને ગુણાતીત હોવાથી આ અવિનાશી પરમાત્મા જીવાત્મા રૂપે આ શરીરમાં સ્થિત રહેલો હોવા છતાં તે પોતે કંઈ કરતો નથી કે કશાથી લેપાતો પણ નથી, એટલે શરીરના ધર્મોથી જીવાત્મા તદ્દન અલિપ્ત રહે છે.
પરમાત્મા પોતે અવિનાશી છે, સનાતન છે અને પ્રાણી માત્રમાં સ્થિત રહેલા છે. તે વગરનું શરીર જળ છે, કારણ કે ચૈતન્ય પોતે જ ઈશ્વર છે. જ્યારે ઈશ્વર જ દેહ છોડીને નીકળી જાય પછી સાથે ચૈતન્ય પણ નીકળી જાય. આંખ સાબુત હોવા છતાં જોઈ શકે નહીં, કાન હોવા છતાં સાંભળી શકે નહીં, મોઢામાં જીભ હોવા છતાં એક શબ્દ પણ ઉચ્ચારી શકે નહીં, પગ ચાલી શકે નહીં કે હાથ કામ કરી શકે નહીં. એ ઉપરથી સાબિત થાય કે આ જીવ આત્મા જ સર્વસ્વ છે. એક વખત બધી જ ઇન્દ્રિયો વચ્ચે ઝઘડો થયો. આપસમાં ઇન્દ્રિયો ઝઘડવા લાગી. આંખ કહે મારા વગર ચાલે જ નહીં, હું જો ન હોઉં તો શરીર નકામું થઈ જાય. કર્ણેન્દ્રિય કાન કહે કે હું જો ન હોઉં તો કશું સાંભળી જ ન શકાય, તો શરીર શું કામનું. આમ જીભ, પગ, હાથ બધા પોતપોતાનું મહત્વ બતાવવા અને ઝઘડવા લાગ્યા. જીવ ચૂપચાપ આ ઝઘડો સાક્ષી ભાવે સાંભળ્યા કરે છે. અંતે બધાએ ભેગા મળી અને નિશ્ચય કર્યો કે આમ તો આપણે ઝઘડવાનો કોઈ અંત નહીં આવે. આપણે એક કામ કરીએ, એક પછી એક અંગ શરીરમાંથી છૂટું પડીએ તો ખબર પડી જશે કે કોના જવાથી આ શરીર અટકી જાય છે. બધાએ સ્વીકાર્યું એ વાત સાચી છે. શરૂઆત આંખથી કરી. સૌ પ્રથમ આંખો ચાલી ગઈ. તકલીફ શરીરને ઘણી થઈ, પણ ધીમે ધીમે બધું થાળે પડવા લાગ્યું અને વગર આંખે પણ શરીર કાર્ય કરતું રહ્યું. એટલે નક્કી થઈ ગયું કે આંખ વગર શરીર ચલાવી શકે છે. એ જ પ્રમાણે કાન, જીભ, હાથ, પગ બધા એક પછી એક શરીરથી જુદા થવા લાગ્યા, પણ એક પણ વગર શરીર અટકી ન ગયું. થોડો સમય અગવડ વેઠવી પડી જરૂર, પણ કોઈ એક ઇન્દ્રિય વગર પણ શરીર પોતાનું તંત્ર ચલાવી લેવા લાગ્યું. હવે શું કરું? હવે વારો આવ્યો જીવનો. જીવ કહે તમે બધાએ પોતપોતાની તે પ્રયોગ કરી લીધો, હવે હું પ્રયોગ કરીશ. હું આ શરીર તજીને જાઉં છું. તમે સૌ પહેલાની જેમ જ શાંતિથી રહેજો. અને જીવે જવાની તૈયારી કરી. હજુ તૈયારી થવા લાગી કે આ બધી જ ઇન્દ્રિયો આકુળ વ્યાકુળ થવા લાગી. આંખની જોવાની શક્તિ, કાનની સાંભળવાની શક્તિ, નાકની સૂંઘવાની શક્તિ, જીભની સ્વાદની શક્તિ, હાથની કાર્ય કરવાની અને પગની ચાલવાની શક્તિ આ બધી ક્ષીણ થવા લાગી. હજુ તો જીવ જવાની તૈયારી કરે છે ત્યાં બધી ઇન્દ્રિયો તડફડવા લાગી અને બધી એક સાથે બોલી ઉઠી, તમે ન જશો, તમે ન જશો. સૌમાં તમે જ શ્રેષ્ઠ છો, કારણ તમારા વગર અમે કોઈ કાર્ય કરી શકવા સમર્થ નથી. માટે તમે સૌથી મોટા અને બધામાં શ્રેષ્ઠ છો. આમ જીવ એટલે અવિનાશી આત્મા જ શરીરમાં સર્વસ્વ છે, પણ છતાં શરીર આપણને ઈશ્વરે આપ્યું છે તે ધર્મ કરવા માટે, ઈશ્વરની આરાધના માટે. કારણ કે શરીર વગર ધર્મની સાધના પણ ન થઈ શકે. ઉપનિષદે ગાયું છે કે શરીરમ ખલુ ધર્મ સાધનમ. ધર્મ કાર્ય કરવાનું સાધન શરીર છે. શરીર ન હોય તો આત્માને કોઈ સાધના કરવાની જરૂર રહે જ નહીં, કારણ કે શરીર વગરનો આત્મા પરમાત્મામાં જ વિલીન થઈ જાય છે. આ મનુષ્ય જીવન જેને મનખા દેહ કહ્યો છે તે વડે પરમ તત્વને પામવાનું છે. પરમ તત્વ તો પાસે છે, પણ આપણી મુશ્કેલી એ છે કે જે આપણી પાસે છે તેને શોધવા આપણે વન ઉપવન ભટક્યા કરીએ છીએ. જેમ કસ્તુરી મૃગ સુગંધ પોતાની નાભીમાં રહેલી કસ્તુરીમાંથી આવે છે તે ન જાણવાથી દર ભટકે છે, તેમ મનુષ્ય પણ ઈશ્વર પોતાની સાથે હોવા છતાં જીવનભર તેને ઓળખી શકતો નથી અને તેને શોધવાનો મિથ્યા પ્રયત્ન કરે છે. એક ગામને પાદર ઝાડ નીચે એક ભિખારી હંમેશ પડ્યો પાથરો રહેતો. ફાટેલી તૂટેલી મેલી ગોદડી, ગંધાતી કંથા, તૂટેલું રામપાત્ર લઈને ભટકતો રહેતો. ગામમાં જ્યાંથી જે કંઈ મળે તે ખાઈને ગુજરાન ચલાવતો. જીવનભર આમ બેહાલ ફકીરીમાં જીવ્યો અને એક દિવસ સખત ઠંડીમાં ઠૂંઠવાઈ અને મૃત્યુને શરણ થઈ ગયો. તેની આગળ પાછળ તો કોઈ હતું નહીં, એટલે ગામના થોડાક સેવાભાવી લોકો ભેગા થઈ તેની અંતિમ ક્રિયા કરવાનું નક્કી કર્યું. બધાએ વિચાર્યું કે આને સુમસાન ભેગો કરવો તે કરતા જ્યાં આટલા બધા વર્ષો થયા બેસતો ત્યાં જ તેને ખાડો ખોદી અનંત નિદ્રામાં પોઢાડી દઈએ. કોઈ પાછળ રડવાનું તો છે નહીં. આમ વિચારી ત્રિકમ, પાવડા, કોદાળી લાવી ખાડો ખોદવા લાગ્યા. પણ હજુ તો થોડું જ ખોદ્યું ત્યાં ખાડામાં લાટીનું ધન નીકળી આવ્યું. રૂપિયા, પરચુરણ નોટો, જૂના સિક્કા, જાણે ભંડાર, નહીં તો 4-5 લાખ રૂપિયા જેટલો દલ્લો નીકળી પડ્યો. કેટલી નવાઈ! જેને કોઈ દિવસ પેટ ભરીને ગાંઠને પૈસે ખાધો નહીં, લોકોના અપમાન થયા, કોઈને મદદરૂપ પણ થયો નહીં, અને મળ્યા પછી દાટી રાખેલો દલ્લો નીકળી પડ્યો. પછી શું કામ? કબીરે કહ્યું છે કે આપ મુએ પીછે ડૂબ ગઈ દુનિયા. જીવન પર્યંત માગી ભીખીને ખાધું અને પાછળ ઢગલો છોડી ગયો. સાચું કહ્યું છે, હાથી, ઘોડા, મહેલ, ખજાના જે પણ હશે
બધું જ અહીં છોડી જવાનું છે. પણ આ સમજણ બહુ મોડી આવે છે. ગ્રીસનો સમ્રાટ એલેક્ઝાન્ડર ધ ગ્રેટ, સિકંદર વિશ્વ વિજય કરવા નીકળ્યો. દેશ પરદેશ જીતતો આગળ વધતો ભારત સુધી પહોંચી ગયો. ભારતના રાજાઓની અંદરની ખટપટને કારણે કોઈ સરખી રીતે સામનો ન કરી શક્યો. પોરસને હરાવીને પંજાબમાંથી આગળ વધ્યો, પણ તેના જ સૈનિકોએ બળવો કર્યો. તેના સૈનિકો હવે આગળ વધવા તૈયાર નહોતા, વતન પહોંચવા ઉતાવળા થયા હતા. એટલે ના છૂટકે સિકંદરને પાછું વળવું પડ્યું. પણ પાછા ફરતા બેબીલોન નામના નગરમાં ફક્ત 33 વર્ષની ઉંમરે ઝેરી તાવ આવવાને કારણે મૃત્યુ પામ્યો. મૂળે તો સિકંદર મેસિડોનિયા નામના નાના પ્રદેશમાં જન્મ્યો હતો, પણ યુવાન વયમાં જ આખું ગ્રીસ જીતી લીધું. પણ ફક્ત ગ્રીસ જીતવાથી તેને સંતોષ ન થયો અને લાવ લશ્કર લઈને વિશ્વ વિજય કરવા નીકળી પડ્યો. પણ ભાગ્યમાં શું લખ્યું છે તે એલેક્ઝાન્ડર ધ ગ્રેટ કહેવાતો સિકંદર પણ ન જાણી શક્યો. કેટલા બધા દેશો જીત્યા, આખું પર્શિયન સામ્રાજ્ય જીતી લીધું. પર્શિયાનું પાટનગર પર્સેપોલિસ લૂંટ્યું, આખું નગર બાળી નાખ્યું અને આખા નગરને જમીન દોષ કરી નાખી, નામો નિશાન મિટાવી દીધું. પણ અંતે મળ્યું શું? કંઈ જ નહીં. એટલે જ કહે છે કે સિકંદરનો જનાજો નીકળ્યો ત્યારે તેની આજ્ઞા મુજબ તેના 2 ખાલી હાથ બહાર રાખવામાં આવ્યા હતા. સિકંદર જેવો સમ્રાટ પણ ખાલી હાથે આવ્યો હતો અને ખાલી હાથે ચાલી નીકળ્યો. એ જગતને બતાવવા એટલે જ કદાચ રહીમન જેવા સંત લખી ગયા છે, આયે હૈ તો જાયેંગે રાજા રંક ફકીર, आए हैं तो जाएंगे राजा रंक फकीर, एक सिंहासन चढ़ी चले एक बंधे जंजीर, रहीमन एक बंधे जंजीर. કોઈ પાલખીમાં બેસી વિદાય લે, કોઈ સગા સંપત્તિની કાંધે ચડી વિદાય લે, પણ રસ્તો તો એક જ છે. આ અધ્યાયમાં ભગવાને ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞની વાત કરી છે. ક્ષેત્ર એ આ શરીર છે અને ક્ષેત્રજ્ઞ તેનો સ્વામી એટલે આત્મા છે. यथा सर्वगतं सूक्ष्म्यात् आकाशं नोपलिप्यति सर्वत्रावस्थितो देहे तथात्मानोपलिप्यति. જેમાં વાયુ આકાશમાં સર્વત્ર વ્યાપ્ત છે, પણ આકાશ પોતે સૂક્ષ્મ હોવાથી વાયુમાં લેપાતું નથી. તે જ પ્રમાણે જીવાત્મા આ દેહમાં સર્વત્ર વ્યાપ્ત હોવા છતાં પોતે ગુણાતીત હોવાથી તે આત્મા દેહના ગુણોથી લેપાતો નથી. યથા પ્રકાશયતિ કઃ કૃતસ્નં લોકમિમં રવિઃ ક્ષેત્રં ક્ષેત્રી તથા કૃતસ્નં પ્રકાશયતિ ભારત. હે પાર્થ, એમ જાણ કે આ એક જ સૂર્ય સમસ્ત બ્રહ્માંડને પ્રકાશિત કરી શકે છે. બરાબર તે જ પ્રમાણે આ આત્મા સંપૂર્ણ ક્ષેત્રને એટલે શરીરને પ્રકાશિત કરે છે. અર્થાત સંપૂર્ણ રીતે આત્મા જ શરીરનું સંચાલન કરે છે. એટલે એક આત્માની સત્તાથી જ સંપૂર્ણ જળ જગત પ્રકાશિત થાય છે, કાર્યરત થાય છે એમ માનવું. ક્ષેત્ર ક્ષેત્રજ્ઞયોરેવં અંતરમ જ્ઞાન ચાક્ષુષા ભૂત પ્રકૃતિ મોક્ષમ ચ યે વિદુર્યાન્તિ તે પરમ. આ પ્રમાણે પાર્થ ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ અર્થાત શરીર અને જીવાત્માના ભેદને તથા વિકાર સહિત આ પ્રકૃતિથી છૂટવાના ઉપાયને જે મનુષ્ય જ્ઞાન ચક્ષુ વડે તત્વથી જાણી લે છે તેવા મહાત્માઓ પરબ્રહ્મ પરમાત્માને અંતે પ્રાપ્ત થાય છે. હરિ ઓમ તત્સદિતિ. શ્રીમદ્ભગવદ્ ગીતાસુ ઉપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયામ યોગશાસ્ત્રે શ્રીકૃષ્ણાર્જુન સંવાદે ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ વિભાગ યોગો નામ ત્રયોદશો. 13  અધ્યાય. 13  અધ્યાય. 13 અધ્યાય. 13 અધ્યાય. 13 અધ્યાય. 13 અધ્યાય. 13 અધ્યાય. 13 અધ્યાય. 13 અધ્યાય. 13 અધ્યાય. 13 અધ્યાય. 13 અધ્યાય. 13 અધ્યાય. 13 અધ્યાય. 13 અધ્યાય. 13 અધ્યાય. 13 અધ્યાય. 13 અધ્યાય. 13 અધ્યાય. 13 અધ્યાય. 13 અધ્યાય. 13 અધ્યાય. 13 અધ્યાય. 13 અધ્યાય. 13 અધ્યાય. 13 અધ્યાય. 13 અધ્યાય. 13 અધ્યાય. 13 અધ્યાય. 13 અધ્યાય. 13 અધ્યાય. 13 અધ્યાય. 13 અધ્યાય. 13 અધ્યાય. 13 અધ્યાય. 13 અધ્યાય. 13 અધ્યાય. 13 અધ્યાય. 13 અધ્યાય. 13 અધ્યાય. 13 અધ્યાય. 13 અધ્
હરિ ઓમ તત્સત. હરિ ઓમ તત્સત. હરિ ઓમ તત્સત. આ પ્રમાણે શ્રીમદ મહાભારતના ભીષ્મ પર્વમાં શ્રીમદ ભગવદ્ ગીતા રૂપી ઉપનિષદના યોગ શાસ્ત્રમાં શ્રી કૃષ્ણ અને અર્જુનના સંવાદમાં ક્ષેત્રજ્ઞ વિભાગ યોગ નામનો 13મો અધ્યાય પૂર્ણ થયો.